ચલો પહેલા ગુડ ઇવનિંગ. અંગ્રેજોનું શાસન પહેલા સમજીએ. અંગ્રેજોનું શાસન ચાલુ થશે આપણે પહેલા શું ભણીએ છે અર્વાચીન ભારત. અર્વાચીન ભારતમાં આપણે અંગ્રેજોનું શાસન છે એને ભણીએ છીએ. તો એક જે છે એ 1757 થી સ્ટાર્ટ થશે. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. ઓકે, સિરાજુદ્દૌલા છે એ બંગાળનો રાજા હતો, બંગાળનો નવાબ હતો અને હારી જાય છે. અને ત્યાંથી અંગ્રેજોએ પહેલું યુદ્ધ જીતે છે. ઓકે, રોબર્ટ ક્લાઇવ હતો ત્યારે. કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. આ પહેલો ગવર્નર છે, બંગાળનો પ્રથમ ગવર્નર એટલે રોબર્ટ ક્લાઇવ. ત્યાંથી ચિત્ર ચાલુ થાય. રેડી? હવે આગળ વધીશું. લાઇટનું સેટિંગ બરાબર નથી, એ પાછું શું આવ્યું? એક સેકન્ડ. હવે ચલો હું ચાલુ પડી જાઉં છું, પછી હવે બીજું બધું નહીં કરું. હા, કમેન્ટ ટકાટક આવે છે પણ આપણે ભણવાનું કરીએ ને. ચલ, હું થોડો કાળો દેખાઉં છું આજે, જે છું એનાથી વધારે. ચલ, તો અહીંયા આપણે આવી જઈએ 1757 થી 1857, 1857. આટલા 100 વર્ષ સુધીનો જે સમયગાળો છે, ઓકે, એના આપણે પહેલા જોઈએ. 1857માં વિપ્લવ થયો છે. એટલે આપણા જે સૈનિકો છે, મતલબ કે સૈનિકો હતા ભારતીય, પણ એ લોકો અંગ્રેજોના ત્યાં નોકરી કરતા હતા. એ લોકોને નોકરીમાં પગાર સરખો નહોતો મળતો. બીજા અંગ્રેજોની કમ્પેરિઝનમાં શું કહેવાય, અંગ્રેજોની કમ્પેરિઝનમાં એ લોકોને ઓછો પગાર મળતો હતો. અંગ્રેજોની કમ્પેરિઝનમાં એ લોકોને અન્યાય થતો હતો. એટલે આપણા સૈનિકોએ અંગ્રેજો વિરુદ્ધ વિપ્લવ કર્યો 1857માં. તો આ 100 વર્ષની સ્ટોરી થઈ, 1757 થી 1857. એમાં આપણે અમુક સાલ યાદ રાખવાની છે. રેડી? ચલો, તો સાલમાં સૌથી પહેલી પકડવાની થાય 1773, 1773. સી, હું જે સાલ કહું ને એ સાલ તમારે યાદ રાખવાની થશે. ઓકે, ચલો, તો 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવશે. રેગ્યુલેટિંગ એક્ટ. એની પહેલા શું ઘટના ઘટી ગઈ? તો 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પછી 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું. જોકે એમાં અંગ્રેજો નહોતા, અહમદ શાહ અબ્દાલી અને મરાઠાઓ હતા. રેડી? અને પછી 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠા હારી જાય છે. અંગ્રેજોની સામે લડી શકે એવી એકમાત્ર શક્તિ એ સમયમાં મરાઠાઓ હતી, એ હારી જાય છે. અને 1764માં બક્સરનું યુદ્ધ થાય છે. બક્સરનું યુદ્ધ બી આપણા માટે નેગેટિવ સાબિત થાય છે, કેમ કે સિરાજુદ્દૌલાને શું કહેવાય, સિરાજુદ્દૌલાના બદલે જેને નવાબ બનાવ્યો એ પછી અંગ્રેજોના વિરુદ્ધમાં પડ્યો ને પછી મીર કાસિમ આવ્યો, મીર જફર આવ્યો ને પાછો મીર કાસિમ આવ્યો. એ બધું 1764માં થયું. 1764માં શું થાય છે, તો પાછા બીજા બે રાજાઓ જે એને મદદ કરવા માટે આવ્યા હતા, બીજા બે રાજાઓ જે એને મદદ કરવા આવ્યા હતા, હવે ઓકે છે? ચલો, બીજા બે રાજાઓ જે મદદ કરવા આવ્યા હતા, સુજાઉદ્દૌલા, રેડી, અને શાહ આલમ બીજો, એમનું રાજ્ય બી જતું રહેશે. એટલે અંગ્રેજોને તો મફતમાં બીજા 3 રાજ્યો મળી જાય છે. હવે 1773માં અંગ્રેજો એક કાયદો લઈને આવ્યા જેને રેગ્યુલેટિંગ એક્ટ કહે છે. એ મુજબ બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ આવ્યો. ધ્યાન આપજો, આની પહેલા જે રોબર્ટ ક્લાઇવ હતો ને એ બંગાળનો ખાલી ગવર્નર હતો. ગવર્નર, ગવર્નર જનરલ નહીં. ગવર્નર એટલે રાજ્યપાલ જેવું થાય અને ગવર્નર જનરલ એટલે રાષ્ટ્રપતિ જેવું થાય. ઓકે, ચાલો, 1773 રેગ્યુલેટિંગ એક્ટ, આપણે ગુજરાતીમાં એને નિયામક ધારો પણ કહીએ છીએ. તો ત્યાંથી બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ ચાલુ થશે. અને એ કોણ હતો? તો એ હતો વોરન હેસ્ટિંગ્સ. વોરન હેસ્ટિંગ્સ. પછી ત્યાંથી જે ચાલુ થશે એ બધા ગવર્નર જનરલ, બંગાળના ગવર્નર જનરલ. રેડી? રોબર્ટ ક્લાઇવ હતો, એ બંગાળનો ગવર્નર હતો. એના પછી આગળ જઈએ, બક્સરના યુદ્ધ વખતે લોર્ડ મુનરો હતો. રેડી? એ બંગાળનો ગવર્નર જ હતો એના પછીનો, પણ એ ગવર્નર હતા. હવે આયા એ ગવર્નર જનરલ છે. રેડી? કુલદીપભાઈ, ચાર્ટર એક્ટ આના પછી આવશે. હવે શું થશે?
હવે ધ્યાન આપજો, 1833 એટલે 1857ના વિપ્લવના અમુક વર્ષ પહેલા 1833માં ચાર્ટર એક્ટ આવશે. ઓકે, ચાર્ટર એક્ટનો મતલબ થાય સ્પેશિયલ પર્ટિક્યુલર કામ માટે બનાવેલો એક્ટ. બહુ બધા ચાર્ટર એક્ટો છે, એમાં 1833નો ચાર્ટર એક્ટ છે એને સેન્ટ હેલિના એક્ટ કહે છે. સેન્ટ હેલિના એક્ટ. આ સેન્ટ હેલિના એક્ટ આવ્યો એ મુજબ જે પહેલા બંગાળનો ગવર્નર જનરલ હોતો હતો, રેડી, ના પોસ્ટ અલગ છે, પેલો ગવર્નર છે, આ ગવર્નર જનરલ છે. એટલે ગુજરાતના હોય એને ગવર્નર કહેવાય, ઇંગ્લિશમાં રાજ્યપાલને ગવર્નર કહેવાય. અને રાષ્ટ્રપતિ જે છે એ શું કહેવાય? તો રાષ્ટ્રપતિને અત્યારે આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ, ઇંગ્લિશમાં પ્રેસિડેન્ટ કહેવાય. પણ જે તે જમાનામાં બહુ બધા ગવર્નર જેના અંડરમાં હોય એવો એ મેઇન ગવર્નર હોય એને ગવર્નર જનરલ કહેવાય. જેમ પેલા અકાઉન્ટના અકાઉન્ટન્ટ જનરલ હોય ને એના જેવું. રેડી? તો હજી પાછા કેમેરામાં કઈ તકલીફ છે? એક સેકન્ડ, ટેકનિકલ ટીમમાં પૂછી લો. એટલે આકાશભાઈ નવું લાયા તમે? કેમેરો ત્રાસો નહીં, મારા અક્ષર ત્રાસા છે. આ બાજુ ધ્યાન આલો. સ્ક્રીન ત્રાસી દેખાય છે. ચલો, પણ દેખાય છે ખરા ને? થોડાક ત્રાસા થઈને જુઓ ને યાર. આજનો દાડો ચલાવી લો. ડન જ છે? હા, મારા અક્ષર એવા છે. હું યાર તમે વળી અહીં આવી જાઓ. 1833 ચાર્ટર એક્ટ, સેન્ટ હેલિના એક્ટ આવ્યો. એ મુજબ હવે જે બંગાળનો ગવર્નર જનરલ હતો ને એ ભારતનો ગવર્નર જનરલ થઈ ગયો. ભારતનો ગવર્નર જનરલ. અને એ પ્રથમ બનશે વિલિયમ બેન્ટિક. આમાં બહુ બધા લોકો લોચા મારે છે, કન્ફ્યુઝ ના થતા ફરી એક વખત જોઈ લો. 1757માં પ્લાસીનું યુદ્ધ થયું એ સમયમાં રોબર્ટ ક્લાઇવ હતો, એટલે એ જીતી લીધું બંગાળ એને, તો એને પહેલો બંગાળનો ગવર્નર બનાવી દીધો. પછી એના પછી મુન્ડરો આવ્યો. આ મુન્ડરાએ એની જોડે જોડે બીજું 2-3 વસ્તુ જીતી લીધું, એટલે એના લીધે 2-3 પ્રાંત આવ્યા. તો 2-3 પ્રાંતના અલગ અલગ ગવર્નરો બનાવ્યા હતા. એ આપણા કંઈ કામના નહીં. પહેલો કામનો થયો. બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? તો રોબર્ટ ક્લાઇવ. હવે બીજો મુદ્દો શું આવ્યો કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? તો વોરન હેસ્ટિંગ્સ. કેમ બંગાળ નામ આપ્યું હતું? બીજા બધા પ્રાંતો જીત્યા હતા, કેમ કે એ સમયમાં રાજધાની બંગાળ હતી અને બંગાળ મેઇન પ્રાંત ગણાતો હતો. એટલે બંગાળ અને એની નીચે બીજા બધા રાજ્યો જીતેલા ભલે હતા, પણ તોય આખા પ્રાંત માટે, આખા વિસ્તાર માટે બંગાળનો ગવર્નર જનરલ એવો શબ્દ વપરાતો હતો. હવે આપણે આગળ જઈએ. બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ છે. પછી એના પછી બીજા બધા 3-4 લોકો આવશે. ખાસ કરીને યાદ રાખવા હોય તો એક તો પેલો કોર્નવોલિસ આવશે વોરન હેસ્ટિંગ્સ પછી. પછી એના પછી વેલેસ્લી આવશે, પેલી સહાયકારી યોજના વાળો. અને એના પછી આવશે વિલિયમ બેન્ટિક. જ્હોન શોર ને એ બધા છે, કંઈ કામના નહીં. પણ વિલિયમ બેન્ટિક છે એ પહેલા ગવર્નર જ હતો, બંગાળનો ગવર્નર જનરલ. પણ પછી પાછળથી 1833માં ચાર્ટર એક્ટ આવ્યો ને એ મુજબ એ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કોણ બન્યો? વિલિયમ બેન્ટિક. ક્લિયર? ના ના ઠીક છે, હવે ક્લિયર છે. પણ એમ અત્યારે આજે ક્લિયર કરી કાઢીએ આપણે. હવે શું થયું? 1833 પછી વિલિયમ બેન્ટિક આવ્યો. વિલિયમ બેન્ટિક પછી આવશે પેલો ડેલ હાઉસી, અને ડેલ હાઉસી પછી આવશે કેનિંગ. આટલા જે 3-4 લોકો છે એ બધા ભારતના ગવર્નર જનરલ બન્યા. એની પહેલાના બધા બંગાળના ગવર્નર જનરલ હતા. એની પહેલા બધા બંગાળના ખાલી ગવર્નર હતા. હવે શું થશે? તો કેનિંગનો જે સમય હતો, એટલે આપણે અંતિમ ગણીએ એના, એટલે કોણ છે? તો લોર્ડ કેનિંગ. આ કેનિંગનો વારો જ્યારે ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો એના સમયમાં 1857નો વિપ્લવ થયો. 1857ના વિપ્લવ થવાના કારણે વિક્ટોરિયા રાણી જે હતી એણે આખી શાસન પદ્ધતિ ચેન્જ કરી. આ જે છે આ આખું આ જે 100 વર્ષનો સમયગાળો છે એ 100 વર્ષના સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એના થ્રુ શાસન ચાલતું હતું. અને આ બધા કોણ હતા? તો ગવર્નર જનરલો હતા. આ જે બી છે પ્રોગ્રામ ક્યાં પૂરો થયો? તો 1857નો વિપ્લવ થયો ને ત્યારે લોર્ડ કેનિંગ હતો, એ ચાલુ હતો. રેડી? 1857નો વિપ્લવ થયો, લોર્ડ કેનિંગ જે હતો એ લોર્ડ કેનિંગ જે છે એના સમયમાં 1857નો વિપ્લવ થયો, એટલે છેલ્લો ભારતનો ગવર્નર જનરલ કોણ? તો લોર્ડ કેનિંગ. તો કે આઝાદી મળી ગઈ? ના,
ખાલી શાસન પદ્ધતિ ચેન્જ થઈ. 1858માં 1858 વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો આવશે. શું કહેશે? વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો. 1858માં વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો આવશે. આ વિક્ટોરિયા રાણીના ઢંઢેરા મુજબ શું થશે? જે પેલા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું ને એના બદલે હવે બ્રિટિશ તાજનું શાસન ચાલુ થઈ જશે. કોનું શાસન આવશે? બ્રિટિશ તાજ. બ્રિટિશ તાજનું શાસન આવશે અને જે પહેલા ગવર્નર જનરલો થ્રુ શાસન થતું હતું હવે એના બદલે વાઇસ રોય આવી જશે. વાઇસ રોય. ક્લિયર છે? રેડી બધાને અહીં સુધી? હાર્દિકભાઈ જે ચાલે છે એનો જોઈ લો ને યાર. કોન્સ્ટન્ટિનોપલ આખો નવો ટોપિક છે, એ આના પછી લઈએ. ચલો, મને યાદ દેવડાવ્યું, સારું કર્યું. આપણે હમણાં એ જોઈએ, પહેલા આ સમજી લો. રેડી? ચલો. પછી શું થશે? વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો આવ્યો એ મુજબ વાઇસ રોય બનાયા અને પહેલો વાઇસ રોય કોણ બન્યો પાછો? તો આપણને એમ હતું કે હવે આપણે શાસન પદ્ધતિ ચેન્જ થઈને માણસો બદલાશે. કશું નહીં. એનો એ જ જે છેલ્લો હતો ને લોર્ડ કેનિંગ, એને જ ભારતનો પ્રથમ વાઇસ રોય બનાવ્યો. કોણ બન્યો? તો એનો એ જ માણસ, લોર્ડ કેનિંગ. આ કેનિંગ છે એ છેલ્લો ગવર્નર જનરલ, અંતિમ ગવર્નર જનરલ અને પહેલો વાઇસરોય, પ્રથમ વાઇસરોય. ક્યાં સુધી આ પ્રોગ્રામ ચાલ્યો? તો 1858થી આપણને આઝાદી મળી ત્યાં સુધી. આઝાદી ક્યારે મળી? 15મી ઓગસ્ટ 1947. 14મી ઓગસ્ટ 1947ની રાત્રે આઝાદી મળી. એમાંથી ભારતના બે ટુકડા થઈ ગયા. એક બાજુ પૂર્વ પાકિસ્તાન ને એક બાજુ પશ્ચિમ પાકિસ્તાન ગયું. પૂર્વ પાકિસ્તાન 1971માં બાંગ્લાદેશ બનશે. પશ્ચિમ પાકિસ્તાન પાછળથી પાકિસ્તાન તરીકે ઓળખાશે. એ લોકો અલગ થઈ ગયા. આપણે અલગ રાષ્ટ્ર તરીકે 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ ભારત બન્યું. એ દિવસે વાઇસરોય જે હતો એ વખતે વાઇસરોય કોણ હતો? તો એ વખતે જે છેલ્લો વાઇસરોય, આ પ્રથમ થયો એવું 1947માં આઝાદી મળી, તો અંતિમ વાઇસરોય થશે. એ અંતિમ વાઇસરોય કોણ હતો? તો એ અંતિમ વાઇસરોય હતો લોર્ડ લુઈ માઉન્ટ બેટન. રેડી? તો પહેલો વાઇસરોય કોણ હતો? લોર્ડ કેનિંગ. પછી એના પછી અલગ અલગ વાઇસરોય આવશે. છેલ્લો વાઇસરોય કોણ છે? તો લોર્ડ લુઈ માઉન્ટ બેટન. ક્યારે? 15મી ઓગસ્ટ 1947. 15મી ઓગસ્ટે આપણને આઝાદી તો પડી, આઝાદી તો મળી. રેડી? પણ આપણું બંધારણ લાગુ નહોતું થયું. આપણું બંધારણ જે છે એ 9મી ડિસેમ્બર 1946, એટલે અહીંયાથી બંધારણ બનાવવાની શરૂઆત થઈ અને 2 વર્ષ 11 માસ 18 દિવસ સુધી પ્રોગ્રામ આખો ચાલ્યો અને ફાઇનલી પછી 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ પૂર્ણ થયું, સંપૂર્ણ. આઝાદી ક્યારે મળી છે? આજે આપણે એને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, એ ક્યારે મળી ગઈ? 15મી ઓગસ્ટ 1947. અને આપણે 26મી જાન્યુઆરીને શું કામ ઉજવીએ છીએ? કેમ કે એ દિવસે આપણું જે અત્યારે હાલ જે સ્વતંત્ર રાષ્ટ્ર છે, બંધારણ મુજબ ચાલતું રાષ્ટ્ર છે, એ તો 26મી જાન્યુઆરી 1950થી ચાલુ થયું. બંધારણ અમલમાં ક્યારે આવ્યું? તો લાગુ ક્યારે પડ્યું? 26મી જાન્યુઆરી 1950ના રોજ. તો એ દિવસના આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. હવે પ્રશ્ન એ આવશે કે આ જે વચ્ચેનો સમયગાળો હતો ત્યારે શું થયું? ત્યારે શાસન કેવી રીતે થયું? તો ત્યાંના શાસનની વાત કરીએ. હાર્દિકભાઈ બહુ ઉતાવળ ના કરશો, જે ચાલે છે એમાં રો હજી આવશે. રેડી? ચલો. હવે શું કહે છે? સ્વતંત્રતા મળી ગઈ, આઝાદી મળી ગઈ, પણ જે પેલો અંતિમ વાઇસરોય હતો ને એના આપણે રિક્વેસ્ટ કરી કે ભાઈ હજી અમારું બંધારણ લાગુ થયું નહીં. એક બાજુ ભારતના ભાગલા પડી ગયા છે, એક બાજુ શાસન બધું ડામાડોળ છે, એક બાજુ નવું જે અમને લોકોને હજુ તો નવી આઝાદી મળી છે અને એક બાજુ પાકિસ્તાન જોડે અમે લોકો આવી રીતે ટુકડા થઈ ગયા છે, તો તમે રોકાઈ જાઓ. તો આપણે એમને રોકી લીધા અને જે અંતિમ વાઇસરોય હતો
એ આઝાદ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. એટલે આ શું આવ્યું પાછું? તો જે ગવર્નર જનરલનું પદ અહીંયા હતું ને, પહેલા બંગાળનું હતું પછી ભારતનું હતું, એનું એ જ પદ પાછું સ્ટાર્ટ કર્યું, ફરી રીસ્ટાર્ટ કર્યું. અને એ આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે એને જ પાછો મૂક્યો. કોણ? લોર્ડ લુઈ માઉન્ટબેટન. તો લોર્ડ માઉન્ટબેટન 15 ઓગસ્ટ 1947 થી લઈને જૂન 1948, એટલે 1.5 વર્ષ જેવું, 15 ઓગસ્ટ 1947માં સ્વતંત્રતા મળી એટલે વાઇસરોયનું પદ પૂરું થઈ ગયું. અંતિમ વાઇસરોય કોણ? તો લોર્ડ લુઈ માઉન્ટબેટન. પણ આપણે એને જવા દીધો નહીં, એને રોકી રાખ્યો. કીધું કે ભાઈ અમારું આ બંધારણ લાગુ થાય ત્યાં સુધી રોકાઈ જાઓ. તો 15 ઓગસ્ટથી રોકાઈ ગયો. 15 ઓગસ્ટ 1947 થી લઈને જૂન 1948 સુધી એનો એ જ માણસ જે લોર્ડ લુઈ માઉન્ટબેટન હતો એને આપણે પકડી રાખ્યો. ખાલી એનું પદ બદલાઈ ગયું. પહેલા એ વાઇસરોય હતો, હવે કોણ બન્યો? આઝાદ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. કોણ બન્યો? લોર્ડ માઉન્ટબેટન. જૂન 1948માં એ જતો રહ્યો. હવે શું કરવાનું? હજી 26મી જાન્યુઆરી આવવાની બાકી છે. રાષ્ટ્રપતિ તરીકે રાજેન્દ્ર પ્રસાદ આવવાના બાકી છે. હવે શું? તો જૂન 1948માં આ ભાઈ ગયા. એના પછી જૂન 1948 થી લઈને 26મી જાન્યુઆરી 1950 સુધી આઝાદ ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ તરીકે ચક્રવર્તી એટલે કે સી રાજગોપાલાચારી આયા. આટલું બહુ ક્લિયરલી સમજી લો. બહુ લોકો કન્ફ્યુઝ થાય છે. પરીક્ષામાં આવું કશું પૂછે છે, સી ખબર શું ટીક કરીને આવતા રહો છો. એક વખત આટલું ક્લિયર થઈ જાય પછી વાંધો નહીં આવે. વિઠ્ઠલભાઈ હવે જોઈ લો, તમને કોઈ કન્ફ્યુઝન નહીં થાય. 1757 થી 1857 આખી જે સિસ્ટમ છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ચલાવતી હતી અને ત્યારે ગવર્નર જનરલો હોતા હતા. 1858માં વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો આવ્યો, ત્યાંથી લઈને તે 1947માં આપણને આઝાદી મળી ત્યાં સુધી બ્રિટિશ તાજ હસ્તક ભારત હતું અને વાઇસરોય છે એ શાસન ચલાવતા હતા. તો એમાં આ બાજુ પહેલા જતા રહ્યા. ગવર્નર જનરલની વાત કરીએ તો એનું પહેલું પદ 1773માં ચાલુ થયું. રેગ્યુલેટિંગ એક્ટ આવ્યા પછી 1757માં તો ખાલી આપણે એ લોકોએ મતલબ કે અંગ્રેજોએ ખાલી એક યુદ્ધ જીત્યા છે. ઓકે, અહીંથી ચાલુ થયું 1757 પ્લાસીનું યુદ્ધ. એના પછી બન્યો રોબર્ટ ક્લાઇવ, જે એ યુદ્ધનો એ લીડર હતો. રોબર્ટ ક્લાઇવ છે બંગાળનો પ્રથમ ગવર્નર બનશે. પછી એના પછી આગળ ચાલશે 1773માં રેગ્યુલેટિંગ એક્ટ આવશે. એ મુજબ ભારતની અંદર આખી શાસન પદ્ધતિ બદલાશે, કોર્ટની સ્થાપના થશે. રેડી? અને પછી અહીંયા બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ એટલે વોરન હેસ્ટિંગ્સ આવશે. રેડી? બંગાળનો ગવર્નર જનરલ પહેલો વોરન હેસ્ટિંગ્સ છે. પછી એના પછી કોર્નવોલિસ છે, જેને કોર્નવોલિસ કોડ બનાવ્યો હતો પોલીસ માટે. પછી ઓર આગળ જઈશું. પછી આવશે પેલી કાયમી જમાબંધી એણે શરૂ કરી હતી. કોણે? કોર્નવોલિસે. કોર્નવોલિસ પછી આવશે શું કહેવાય કોર્નવોલિસ પછી આવશે વેલેસ્લી, લોર્ડ વેલેસ્લી. રેડી? વેલેસ્લી છે એણે શું કહેવાય પેલું ખાસ જે એના સમયમાં સહાયકારી યોજના છે એ યાદ રાખવાની થાય. લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના લાગુ કરી હતી અને એ મુજબ અડધું ભારત કવર કરી લીધું. એટલે પછી 1833માં ચાર્ટર એક્ટ આવ્યો અને એ મુજબ સેન્ટ હેલિના એક્ટ એને કહેશે. અને એક એક્ટ મુજબ જે પેલો બંગાળનો ગવર્નર જનરલ હતો ને એનું નામ બદલી કાઢ્યું અને એને હવે ભારતનો ગવર્નર જનરલ બનાવી દીધો. અને ભારતનો ગવર્નર જનરલ પહેલો કોણ? તો વિલિયમ બેન્ટિક. કેમ કે વિલિયમ બેન્ટિકના સમયમાં આ કાયદો પસાર થયો છે. પછી વિલિયમ બેન્ટિક પછી મોટા મોટા મુખ્ય નામ ગણવા હોય તો વિલિયમ બેન્ટિક પછી આવશે તાર ને ટપાલ ને રેલવેની શરૂઆત કરાવનાર એટલે ડેલહાઉસી. અને ડેલહાઉસી પછી કોણ આવશે? તો ખાલસા નીતિવાળો. ડેલહાઉસી પછી કોણ આવશે? તો ડેલહાઉસી પછી આવશે કેનિંગ. અને કેનિંગ ઝપાઈ જશે. 1857માં બિચારા એના સમયમાં વિપ્લવ થઈ જશે. 1857માં વિપ્લવ થયો એટલે શાસન પદ્ધતિ ચેન્જ કરી અને પછી વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો 1858માં આવ્યો. 1858માં વિક્ટોરિયા રાણીનો ઢંઢેરો આવ્યો એ મુજબ હવે જે પેલા ગવર્નર જનરલ હોતા હતા એને બદલી કાઢ્યા
અને એના બદલે વાઇસરોયનું પદ આવ્યું. વાઇસરોયમાં પહેલો કોને મૂક્યો? જે અહીંયા છેલ્લો હતો એ કોણ? લોર્ડ કેનિંગ. એને જ પહેલો વાઇસરોય બનાવી દીધો. ખ્યાલ પડે છે? ઓકે. કેનિંગ છે, પછી બહુ બધા છે. ઇમ્પોર્ટન્ટ ગણીએ તો લિનલિથગો છે, પછી એના પછી લાઇનસર નહીં બોલું પણ આમ ઓવરઓલ ગણીએ તો લિનલિથગો એક ઇમ્પોર્ટન્ટ છે, પછી કર્ઝન ઇમ્પોર્ટન્ટ છે, બંગાળના ભાગલા પાડ્યા હતા એણે. પછી એના સિવાય 1931માં એની પહેલા મિન્ટો હતો. પછી એના પછી આવા ટૂંકમાં 4-5 યાદ રાખવાના છે. ડફરીન છે કે જેના સમયમાં 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ. આ બધા જ લોકો કોણ હતા? તો 1858 પછીના જેટલા લોકો છે ને એ બધા વાઇસરોય છે. ક્યાં સુધી? 1947 સુધી. 1947માં આપણને આઝાદી મળી એ વખતે કોણ હતો? તો માઉન્ટ બેટન. માઉન્ટ બેટન યોજના મુજબ તો આપણને આઝાદી મળી હતી. ત્યારથી પછી શું થયું? તો ત્યારથી 15મી ઓગસ્ટથી લઈને 26મી જાન્યુઆરી સુધી આપણે રોકાઈ ગયા. કેમ રોકાઈ ગયા? કેમ કે બંધારણ નહોતું બન્યું. બંધારણ કેમ નહોતું બન્યું? કેમ કે બંધારણ સભાની પહેલી બેઠક હજી 9મી ડિસેમ્બર 1946ના રોજ તો મળી હતી. પહેલી બેઠક મળી છે એને બનતા કેટલો સમય થયો હતો? તો 2 વર્ષ 11 માસ 18 દિવસ. તો 2 વર્ષ 11 માસ 18 દિવસ તો બહુ વાર થઈ ગઈ. અને લાગુ ક્યારે કર્યું? એટલે તૈયાર ક્યારે થયું? 26 નવેમ્બર 1949, જેને આપણે કાયદા દિવસ તરીકે કહીએ છીએ. અને લાગુ ક્યારે કર્યું? પાછું 2 મહિના પછી 26મી જાન્યુઆરી 1950, જેને આપણે પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. તો આ જે સમયગાળો છે વચ્ચેનો 15મી ઓગસ્ટથી લઈને તે 26મી જાન્યુઆરી 1950 સુધીના જે 2.5 વર્ષ છે, એમાં શું? તો એમાં પછી આ જે માઉન્ટ બેટન હતો એને આપણે રિક્વેસ્ટ કરી કે આવું શું કરો છો? કેમ જાઓ છો યાર? ના જશો ને? પકડી લાયા પાછા. શી ખબર કેમ? એના વગર નહોતું ચાલતું. આઝાદ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો લોર્ડ માઉન્ટ બેટન. આઝાદી મળી ગયા પછી બી આપણે અંગ્રેજોને પકડી રાખ્યા હતા. કેમ? કેમ કે એ વખતની સ્થિતિ એવી હતી. એક બાજુ આખું ભારત સળગતું હતું, કોમી દંગા થઈ ગયેલા હતા, ભારત પાકિસ્તાનના ભાગલા હતા, અને જે આપણી જોડે શાસનની ધુરા પરફેક્ટલી આપણા હાથમાં નહોતી આવી. એટલે માઉન્ટ બેટન છે એ ગવર્નર જનરલ તરીકે રહેશે. પણ એ જૂન 1948માં જતો રહેશે કે ભાઈ હવે તમારો દેશ તમે સાચવો. ભાગી ગયો ભાઈ. એ જતો રહ્યો. પછી આપણે ભારતીયને ઊભા કર્યા. તો આઝાદ ભારતના પ્રથમ પૂછે તો લોર્ડ માઉન્ટ બેટન છે, અંગ્રેજ છે. પણ એમ પૂછે આઝાદ ભારતનો પ્રથમ અથવા તો અંતિમ ભારતીય ગવર્નર જનરલ એ કોણ? તો એ છે ચક્રવર્તી રાજગોપાલાચારી, સી રાજગોપાલાચારી. રેડી? તો આ શું પેલું તમને વાઇસરોય ને બાઇસરોય ને બધું મિક્સ થઈ જતું હોય એ થોડું ક્લિયર કરી આપ્યું. હવે તમે વાંચી, હું એમ નહીં કહેતો કે હું તમને ભણાવી દઈશ બધું, હું ભણાવી જ દઈશ, પણ હું જે ચલાવી રહ્યો છું ને એ ખાલી તમને શું સમજાવી રહ્યો છું, જ્યાં કોન્સેપ્ટ ક્લિયર રાખવાના છે ને એ. હવે તમે જીપીએસસી 1-2 નું વાંચવું હોય ને તો વાંચો. એક વખત તમને આટલું ક્લિયર થઈ ગયું ને પછી તમે વાંચવા બેસશો ને તો હવે યાદ રહેશે. પહેલા તો શું કરતા હતા ખબર? ગોખ કરતા હતા. ગોખવામાં ભાઈ શું થાય? પેલો આ બે મિક્સ થઈ જાય. આ ગવર્નર જનરલ આમ ઘૂસી જાય ને આર્યો આમ ઘૂસી જાય ને એવું બધું થાય. આટલું ક્લિયર થઈ જાય એટલે કનકસિંહ વાત સાચી છે. રેડી? પણ આપણે એની ચર્ચા નહીં કરવી અત્યારે. ચલો ધવલભાઈ, લેટ આવો છો યાર તમે. ચલો આવી જાઓ. આટલું ક્લિયર છે. અર્વાચીન ભારતની અંદર આવી સ્ટોરી છે. હવે આ જે શાસન પદ્ધતિ છે અહીંયા બેમાં ફરક છે. આ જે શાસન પદ્ધતિ છે ને કોણ ચલાવે છે? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અલ્ટિમેટલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શું છે? વેપારી પેઢી છે. વેપારી પેઢી છે અને વેપારી પેઢી શું કરશે? વેપાર કરશે અને એના સિવાય પોતાની આર્મી રાખશે. એટલે અહીંયા નકરા યુદ્ધો છે. અહીં તમે જુઓ ને બધા યુદ્ધો અહીંયા છે. મોટા મોટા યુદ્ધો ગણીએ તો 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ છે. પછી એના પછી 1764માં બક્સરનું યુદ્ધ છે. પછી એના પછી આગળ વધીએ આગળ તો 3 મરાઠા વિગ્રહ છે, 4 મૈસૂર વિગ્રહ છે, 3 કર્ણાટક વિગ્રહો છે. એના સિવાય ભૂટાન યુદ્ધ છે, નેપાલ યુદ્ધ છે. બધા યુદ્ધો અહીંયા છે. આ બધું યુદ્ધથી ભરેલું છે. પણ જેવો 1857નો વિપ્લવ પૂરો થયો, જે સૌથી મોટું યુદ્ધ એ પૂરું થયું એટલે પછી પૂરું શાંતિ થઈ ગઈ. યુદ્ધ બંધ થઈ ગયા અને ચળવળો ચાલુ થઈ ગઈ. રાજકીય ચળવળો ચાલુ થઈ ગઈ, પોલિટિક્સ ચાલુ થઈ ગઈ. રેડી? ખ્યાલ પડે છે? અને એના લીધે એક ઘટના ઘટશે લોર્ડ ડફરીનના સમયમાં. ત્યારે વાઇસરોય તરીકે કોણ હતો? ડફરીન હતો. ઓકે, આ ડફરીનનો સમયગાળો હતો ત્યારે 1885માં એક ઘટના ઘટશે. રેડી? 28મી ડિસેમ્બર 1885 બપોરે 12 વાગે
ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય નામની મુંબઈની પાઠશાળા છે, ત્યાં 72 પ્રતિનિધિઓ ભેગા થયા. એમના ચેરમેન હતા WC બેનર્જી, અને બધાને ભેગા કર્યા હતા કોની પ્રેરણાથી? તો એ હતા એલન ઓક્ટેવિયન હ્યુમ. અને એના અંતે 1885માં કોંગ્રેસની સ્થાપના થઈ. અને ત્યાંથી એના પછી એક બી યુદ્ધ નથી. ત્યાં એના પછી બધું આંદોલનો છે. પછી પાછળથી ગાંધી બાપુ આવશે, સત્યાગ્રહો કરશે, રેડી, સરકાર વિરુદ્ધમાં લખવાનું ચાલુ થશે, પણ ક્યાંય કોઈ હથિયાર ઉપાડે, મતલબ કે યુદ્ધ નહીં થાય. અહીંયા જે યુદ્ધો થયા ને એ બધા યુદ્ધો બંધ થઈ ગયા. એ બધું અહીંયા હવે શું ચાલુ થઈ ગયું? તો હવે ચળવળો ચાલુ થઈ ગઈ. રેડી, ચાલો. તો 1885 કોંગ્રેસની સ્થાપના થઈ છે. 1885માં પહેલું જે કોંગ્રેસનું અધિવેશન છે એ મુંબઈમાં ભરાયું હતું. પછી એના પછી બીજા જ વર્ષે બીજું અધિવેશન છે એ કલકત્તામાં ભરાયું હતું. એના ચેરમેન હતા દાદાભાઈ નવરોજી. પછી એના પછી ત્રીજું અધિવેશન છે એ ભરાયું હતું મદ્રાસમાં, અને એના ચેરમેન હતા બદરુદ્દીન તૈયબજી. પહેલા અધિવેશનના જે ચેરમેન હતા WC બેનર્જી, એ ક્રિશ્ચન હતા. બીજા અધિવેશનના જે ચેરમેન હતા દાદાભાઈ નવરોજી, એ પારસી હતા. ત્રીજા અધિવેશનના જે ચેરમેન હતા બદરુદ્દીન તૈયબજી, એ મુસ્લિમ હતા. તોય પાછળથી એવા આરોપો થયા હતા કે કોંગ્રેસ હિન્દુઓની છે. રેડી, તકલીફ જ ત્યાં છે. અત્યારે આજે જે કોંગ્રેસની હાલત બદથી બદતર થઈ ગઈ છે, એના બધા શું કહેવાય નેતાઓ બધા ભાજપવાળા ખરીદી જાય છે, એ આ જ કોંગ્રેસ છે. 1885 કોંગ્રેસની સ્થાપના થઈ. 1885થી દર વર્ષે એના અધિવેશનો ભરાતા હતા. દર વર્ષના અધિવેશનોમાંથી એક અધિવેશન ઇમ્પોર્ટન્ટ છે. એ અધિવેશન છે 1907. 1907 1907નું અધિવેશન યાદ રાખવાનું છે કે ત્યારે સુરતમાં એ અધિવેશન ભરાયું હતું અને બંગાળના ભાગલા થયા. એ બંગાળના ભાગલા થયા, સોરી કોંગ્રેસના ભાગલા. બંગાળના ભાગલા એના 2 વર્ષ પહેલા થયા હતા, 1905માં. રેડી, 1907માં સુરત અધિવેશન થયું, એમાં કોંગ્રેસના ભાગલા પડ્યા. કોંગ્રેસના ભાગલામાંથી જહાલવાદ અને મવાળવાદ એવા 2 હિસ્સા પડ્યા. જે જહાલવાદ વાળા છે, રેડી, હા, કોંગ્રેસનો મતલબ જ લોકોનો સમૂહ થાય. કિંજલ, સાચી વાત છે. અને ઇંગ્લિશમાં કોંગ્રેસ અને ગુજરાતીમાં આપણે મહાસભા કહીશું. તો ભારતીય રાષ્ટ્રીય મહાસભા કહો કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કહો, એ એક જ છે કોંગ્રેસ. ઓકે, તો એ કોંગ્રેસના ભાગલા પડશે ભાગલા, બરાબર, આ ગ છે. કોંગ્રેસના ભાગલા પડશે 1907માં સુરત અધિવેશનમાં. ત્યાં જહાલવાદ અને મવાળવાદ એવા 2 હિસ્સા પડશે. ઓકે, જે જહાલવાદ વાળા છે એમના 3 લીડર છે, લાલ, બાલ અને પાલ. આ બધા ગરમ નેતાઓ છે. લાલ એટલે લાલા લજપત રાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક, અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. આ જે 3 લીડર છે એ 3 લીડરની પ્રખ્યાત થઈ ગયા હતા એ સમયમાં. એટલું બધી વાહવાહી થઈ ગઈ, લોકોનો એટલો બધો સપોર્ટ મળવા માંડ્યો. બાલ ગંગાધર તિલક તો આખા ભારતમાં ફેમસ થઈ ગયા. તો આ બાજુ જે મવાળવાદ વાળા હતા ને એ બધા બિચારા ડોહાઓ ઠંડા પડી ગયા. જો મવાળવાદની અંદર જે મુખ્ય લીડર ગઈએ ને તો પેલા બદરુદ્દીન તૈયબજી ને દાદાભાઈ નવરોજી ને એવા બધા લોકો હતા કે જે એક પ્રમાણમાં ઠંડા નેતા હતા. એ લોકો આટલા ઉગ્ર નહોતા. એ મવાળવાદી નેતાઓમાંથી એક નેતા છે, એ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. આ ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ મવાળવાદી નેતાઓમાંથી એક છે. પાછળથી જોવે છે કે જહાલવાદી નેતાઓ છે એ બહુ આગળ વધી ગયા, એ બહુ ફેમસ થઈ ગયા. મવાળવાદી નેતાગીરી ઠંડી પડી ગઈ. એટલે એમને પછી એવું થાય છે કે હવે શું કરવું. લેટર ઓન એમનો એક વિચાર આવે છે. એ વિચાર આપણે આગળ જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું તમને બધાને? તો આપણે ગોપાલ કૃષ્ણ ગોખલે ભાઈ આવી ગયા હતા 1907માં.
ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ પછી સાઉથ આફ્રિકાથી એક ગુજરાતી માણસને બોલાવી લાવે છે. ઓકે, અને એ છે એમના ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ રાજકીય ગુરુ હતા. કયા માણસના? એ છે મોહનદાસ કરમચંદ ગાંધી. મહાત્મા ગાંધી છે એ પછી 1915માં ભારત પાછા આવે છે. 1915માં ગોપાલ કૃષ્ણ ગોખલે છે એ મોહનદાસ ગાંધીને ભારત બોલાવી લાવે છે. 9મી જાન્યુઆરી 1915ના રોજ ગાંધી બાપુ પરત આવે છે. રેડી? 1915માં પાછા આવ્યા. સૌથી પહેલા એમણે કોચરબમાં આશ્રમ ચાલુ કર્યો. કોચરબ છે એ અત્યાર હાલ ગણીએ તો પાલડીની જોડે આવેલું એક અમદાવાદમાં પાલડી છે, બહુ મોટું બસ સ્ટેન્ડ ગણાય, એની બાજુમાં આવેલું એક ગામ છે કોચરબ. બસ ત્યાં એમણે સૌથી પહેલો આશ્રમ ચાલુ કર્યો. પછી એમાં પ્લેગની બીમારી ફેલાશે એટલે એના પછી આશ્રમ શિફ્ટ કરશે અને અત્યાર હાલ જે આશ્રમ છે ટ્રમ્પે જેની મુલાકાત લીધી હતી એ સાબરમતી આશ્રમ છે, ત્યાં શિફ્ટ થશે. ઓકે, 1915માં કોચરબમાં આશ્રમ સ્થાપ્યો અને 1917માં સાબરમતી આશ્રમ સ્થાપ્યો. વચ્ચે મરકી એટલે કે પ્લેગની બીમારી ફેલાઈ એના લીધે એ શિફ્ટ થયા. આ જે કોચરબ આશ્રમ હતો ને એ શું કહેવાય, મગનલાલ એ વખતના એમના જૂના વકીલ હતા. ઓકે, મગનલાલના ઘરમાં 25 માણસો, 25 સ્ત્રી પુરુષો સાથે ભેગા થઈને ગાંધીજી આશ્રમ ચાલુ કર્યો હતો. ઓકે, સૌથી પહેલા ગાંધીજી શું કરે છે? તો સૌથી પહેલા 1915, હો ભાઈ, આ ટાઈપ 1915, 9મી જાન્યુઆરી 1915 ગાંધીજી આયા. પછી એમણે શું કર્યું? એમના જે રાજકીય ગુરુ છે, કોણ છે? મોહનદાસ. રાજકીય ગુરુ મોહનદાસના કોણ છે? તો એ છે ગોપાલ કૃષ્ણ ગોખલે. હવે ધ્યાન આપજો, ગાંધી બાપુના રાજકીય ગુરુ તો ગોપાલ કૃષ્ણ ગોખલે અને આધ્યાત્મિક ગુરુ પૂછે, આધ્યાત્મિક ગુરુ તો એ શ્રીમદ રાજચંદ્ર છે. આ અલગ છે. ઓકે, વવાણિયાના છે શ્રીમદ રાજચંદ્ર, આધ્યાત્મિક ગુરુ છે. 9મી જાન્યુઆરી આયા એટલે એ દિવસના આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ 14મી જાન્યુઆરી સુધી. 14મી જાન્યુઆરીએ પછી 15મી જાન્યુઆરીએ પતંગોત્સવ ગોઠવ્યો હોય, એટલે એ રીતનું આખું સ્કેડ્યુલ બનાવેલું છે. 9 જાન્યુઆરી 1915 ગાંધીજી ભારત પરત આવ્યા હતા, એ દિવસના આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવીએ છીએ. રેડી? ચાલ. મગનલાલ, યસ, મગનલાલ વખતચંદ શેઠ એમના ઘરમાં રહેતા હતા ગાંધીજી 25 એમના મિત્રો સાથે, 25 ફેમિલી સાથે. ઓકે, ગાંધીજીના એમના રાજકીય ગુરુ એટલે કે ગોપાલ કૃષ્ણ ગોખલે કીધું એમના કહેવાથી એમણે આખા ભારતનું ભ્રમણ કર્યું. આખું ભારત ફરે છે, આખા ભારતની પરિસ્થિતિ જોવે છે અને પછી ફાઇનલી એવું નક્કી કરે છે કે મારે આ દેશને આઝાદી અપાવી છે, આ દેશની સ્થિતિ સુધારવી છે. જે મેં સાઉથ આફ્રિકામાં ભારતીયો માટે કર્યું એવું મારા આખા ભારતના ભારતીયો માટે કરવું છે. અને પછી ત્યાંથી સિરીઝ ઓફ આંદોલન ચાલુ થશે. 1917માં ગાંધી બાપુએ સૌથી પહેલો ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. પછી અમદાવાદ મિલ મજૂર આંદોલન એ 17-18. એના સિવાય વિરમગામ જકાતબારીનો પ્રશ્ન. રેડી? એના સિવાય ખેડા સત્યાગ્રહ. અને આ સૌથી પહેલો ગાંધીજીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો. ત્યાં નીલ એટલે કે ઇન્ડિગો, આપણે ગુજરાતીમાં જેને ગળી કહીએ છીએ, એની ખેતી કરતા હતા લોકો. 3 કઠિયા પદ્ધતિ પ્રમાણે એ લોકો જોડે ટેક્સ ઉઘરાવવામાં આવતો હતો 20/3. ઓકે, અને એ જે ટેક્સ છે એ લોકોને બહુ ભારે પડતો હતો, એટલે લોકો ભેગા થયા અને ગાંધીજીની વાત કરીને ગાંધીજી એના વિરુદ્ધમાં જીવનનો પહેલો અહીંનો ગાંધીજીનો શું કહેવાય, એ જે પહેલો સત્યાગ્રહ કર્યો એ છે ચંપારણ. યસ, ચલ. તો અહીંથી ચંપારણ સત્યાગ્રહથી ગાંધીજી ચાલુ કરશે તો એ ક્યાં સુધી ચાલશે?
1917 થી લઈને છેક 1942 સુધીનો સમયગાળો છે એ અલગ અલગ પ્રકારના આંદોલનો છે. છેલ્લું આંદોલન એટલે હિન્દ છોડો આંદોલન. આ આખો જે સમયગાળો છે એ ગાંધી બાપુથી સંકળાયેલો છે. રેડી? આપણે ડિટેલમાં જોઈએ બધું શાંતિથી. 1917માં ચંપારણ સત્યાગ્રહ થયો, પછી ખેડા સત્યાગ્રહ થયો, પછી 1920માં અસહકાર આંદોલન આવશે. ઓકે, પછી ચૌરી ચૌરાની ઘટના ઘટશે એટલે અસહકાર આંદોલન સ્ટોપ કરશે. પછી એના પછી 1923માં બોરસદ સત્યાગ્રહ છે. એના સિવાય 1927-28માં બારડોલી સત્યાગ્રહ છે. પછી 12 જાન્યુઆરી 1930 થી ચાલુ થશે દાંડી કૂચ, પછી ધરાસણા સત્યાગ્રહ, પછી એવા લીંબડી સત્યાગ્રહ, વિરમગામ સત્યાગ્રહ બીજો, એવા બહુ બધા બીજા સત્યાગ્રહો થયા. એ બધાને એક ગ્રુપમાં લઈ લીધા અને એનું નામ આપ્યું સવિનય કાનૂન ભંગ 1930. પછી 1940માં વ્યક્તિગત સત્યાગ્રહ આવશે અને 1942માં હિન્દ છોડો ચળવળ. આ આખા આંદોલનો બધા ગાંધીજી સાથે સંકળાયેલા છે. એ સમયગાળા દરમિયાન કોઈ બીજી ઘટના ઘટી હતી. એ શું? તો એ બીજી ઘટના એટલે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. આ ક્રાંતિકારી પ્રવૃત્તિવાળા લોકો એવા હતા કે જે પેલા મવાળવાદ વાળા હતા, જહાલવાદ વાળા, એનાથી એ ગરમ. આ ક્રાંતિકારી પ્રવૃત્તિવાળા એવું માનતા હતા કે ભાઈ અંગ્રેજો આપણા ઘરમાં ઘૂસ્યા છે તો આપણે એમને મારીને કાઢવાના હોય, એમને વિનંતીઓ થોડી કરવાની હોય. એ ક્રાંતિકારી પ્રવૃત્તિના બે હિસ્સા પડશે. એક ગાંધીજી પહેલાના અને ગાંધીજીના સાથેના બે પ્રકારના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે. ઓકે, જે ગાંધીજી પહેલાના થયા ને એ બધામાં ચાફેકર બંધુઓ છે કે એના સિવાય શું કહેવાય બહુ બધા લોકો છે. એમાંથી ખાસ યાદ રાખવા જેવા ગણીએ તો શ્યામજી કૃષ્ણ વર્મા છે. રેડી? શ્યામજી કૃષ્ણ વર્મા, ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, સોહનસિંહ ભાખના. આ બધા જે લોકો છે, બહુ બધા લોકો છે. એમણે વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી, ગુજરાતમાં બી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી છે. એ બધાનું આખો એક સ્લોટ બનાવવું પડશે. એક એક ક્રાંતિકારીઓને ડિટેલમાં શાંતિથી ભણવા પડશે. રેડી? ચલો, તો એ આ બાજુ જશે. અને ક્રાંતિકારી પ્રવૃત્તિ જે બીજી થઈ એ ગાંધીજીની સમકક્ષ થઈ હતી. 1922માં શું કહેવાય 1922માં ચૌરી ચૌરાની ઘટના ઘટી અને પછી ગાંધીજીએ અચાનક આંદોલન સ્ટોપ કરી દીધું. એટલે એના લીધે ઘણા લોકોને ગાંધીજી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો. એ બધા લોકોને એવું લાગવા માંડ્યું કે ગાંધીજીના આવા રસ્તે અહિંસા કરીને આઝાદી મળશે નહીં. અને એમના સમયમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થઈ છે. એમાં બી મુખ્ય માણસો છે. એમાં ખાસ યાદ રાખવા જેવા હોય તો છે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, કે એમના સિવાય ચંદ્રશેખર આઝાદ છે. તો એ બધા જે લોકો છે ને એ ક્રાંતિકારી પ્રવૃત્તિ ટૂમાં જ હશે. એ લોકોનો સમયગાળો ગાંધીજીના સમકક્ષનો છે. ઓકે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, આ બધા ક્રાંતિકારીઓ છે. ઓકે, એવી ક્રાંતિકારી પ્રવૃત્તિ બે હિસ્સામાં છે. આ એ શાંતિથી ભણવાની છે, આ એ શાંતિથી ભણવાની છે. લોકો આપણા ત્યાં તો અફઘાનિસ્તાનમાં જઈને ક્રાંતિ કરી આવ્યા છે. ચંપક રમણ પિલ્લઈ છે એ તો અગ્નિ એશિયામાં જઈને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી આવ્યા છે. બહુ બધા લોકો છે. એ બધાને શાંતિથી ડિટેલમાં ભણવાના થશે ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં. એના સિવાય એક ઘટના ઘટશે. એ ઘટના છે 1938. ધ્યાન આપજો. કોંગ્રેસના જેટલા બી અધિવેશનો ભરાયા એમાંથી આઝાદી પહેલા ગુજરાતમાં 4 અધિવેશનો ભરાયા હતા. એમાં પહેલું અધિવેશન છે એ 1902માં અમદાવાદ ભરાયું હતું. બીજું અધિવેશન 1907માં સુરતમાં ભરાયું હતું. એમાં કોંગ્રેસના ભાગલા પડ્યા. 1924-25માં ત્રીજું અધિવેશન ભરાયું હતું. એ બી અમદાવાદમાં હતું. અને પછી 1938 વાળું અધિવેશન આપણે યાદ રાખવાનું છે. 1938માં કોંગ્રેસનું હરિપુરા અધિવેશન ભરાશે. કોંગ્રેસનું હરિપુરા અધિવેશન.
એ હરિપુરા અધિવેશનમાં એક મહાન માણસ આવશે જે એના ચેરમેન બનશે, એ છે સુભાષચંદ્ર બોઝ. ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ છે એ ગાંધીજીના અનુયાયી જ હતા. એની પહેલા એ ગાંધીજીને બહુ માનતા હતા. 1938 સુધીની વાત છે. સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસનું હરિપુરા અધિવેશન ભરાયું 1938માં. આ હરિપુરા દક્ષિણ ગુજરાતમાં સુરતથી આગળ જ આવેલું એક ગામ છે, ત્યાં આ અધિવેશન ભરાયું હતું અને એના ચેરમેન હતા સુભાષચંદ્ર બોઝ. એના પછી બીજું અધિવેશન 1939નું જે ભરાયું ને, એમાં બી મોટા ભાગના લોકો સુભાષચંદ્ર બોઝને જ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવા માંગતા હતા અને ત્યાં ડખા પડ્યા. ગાંધીજીના તરફથી પેલા પટ્ટાભી સીતારામૈયા હતા, એ ત્યાંની ત્યાં એ વાળો પ્રશ્ન આપણે શાંતિથી ભણીશું. અને એના લીધે શું થયું કે સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજીમાં અનબન બની. સુભાષચંદ્ર બોઝ એવું માનતા હતા કે ભાઈ આવી રીતે આઝાદી નહીં મળે, આટલી શાંતિથી આઝાદી લેવાનો કોઈ મતલબ બી નહીં. 1938 એટલે હિન્દ છોડોની પહેલાની વાત છે. એક બાજુ પહેલું વિશ્વયુદ્ધ 1914થી 1918માં ખેલાઈ ચૂક્યું હતું. બીજું વિશ્વયુદ્ધ આવી ગયું હતું 1939થી 1945માં બીજું વિશ્વયુદ્ધ થાય છે. સમયગાળો છે 1938નો. સુભાષચંદ્ર બોઝનો બીજી વખત અધ્યક્ષ નથી બનવા દેતા. રેડી? અને એના લીધે શું થશે કે સુભાષચંદ્ર બોઝ છે એ અધ્યક્ષ પદ માટે નહીં, પણ એમની વિચારસરણી ગાંધીજી જોડે નથી મળી, એટલે સુભાષચંદ્ર બોઝ છે એ કોંગ્રેસથી છૂટા પડે છે. અને પછી આરઝી હુકુમતે હિન્દુસ્તાન એટલે કે આઝાદ હિન્દ ફૌજ ની સ્થાપના કરે છે. ઓકે, આઝાદ હિન્દ ફૌજના ઓરિજિનલ સ્થાપક છે એ તો પાછા અલગ છે. સુભાષચંદ્ર બોઝ એમને મળશે, સુભાષચંદ્ર બોઝને લીડર બનાવશે અને પછી કેપ્ટન લક્ષ્મી સહેગલ ને એ બધા લોકો સુભાષચંદ્ર બોઝ જોડે જોડાશે. અને પછી સુભાષચંદ્ર બોઝ છે એ એમના ત્યાં એમના ઘરમાં કલકત્તામાં એમને નજર કેદ રાખેલા. ત્યાંથી અંગ્રેજો વેશ પલટો કરીને અંગ્રેજોની નજર ચૂકાઈને પહેલાં જશે રશિયા, પછી ત્યાં થઈને જશે ઇટલી મુસોલિનીને મળવા, પછી એના પછી જશે જર્મની, ત્યાં હિટલરને મળશે, હિટલર જોડે મદદ માંગશે, હિટલર મદદ આપવાની વાત કરશે, સમહાઉ પોસિબલ નહીં થાય, ત્યાંથી જશે જાપાન. એમ કરીને આખા વિશ્વની ટૂર મારતા મારતા એવા દેશો જોડે ગયા કે જે આપણે બીજું વિશ્વયુદ્ધ જોઈએ ને તો બે ભાગ પડે, એક ધરી રાષ્ટ્રો અને એક મિત્ર રાષ્ટ્રો. તો જે અંગ્રેજોના દુશ્મન રાષ્ટ્રો હતા એ લોકો જોડે સુભાષચંદ્ર બોઝે મળવાની કોશિશ કરી, એમની આર્મીનો સપોર્ટ લેવાની કોશિશ કરી અને બીજા વિશ્વયુદ્ધમાં ભારત ઉપર આક્રમણ કરીને અંગ્રેજોને હરાઈને આઝાદી લેવાની એમનો પ્લાન હતો. અને એવી રીતે આઝાદી મળી હોત ને તો મને સૌથી વધુ ગર્વ થાત. રેડી? ચલો, તો આપણે અહીંયા આવી જઈએ. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના થશે, સુભાષચંદ્ર બોઝ એના લીડર બનશે. આઝાદ હિન્દ ફૌજના સ્થાપક તો ઓલરેડી અલગ છે, સુભાષચંદ્ર બોઝ એમાં જોડાશે અને પછી લીડર બનશે. અને પછી એ સૈનિકોને લઈને ભારત ઉપર આક્રમણ કરશે. પહેલા અંદમાન નિકોબાર જીતી લેશે, એને સ્વરાજ ને એવું બધું નામ આપશે. અને પછી પશ્ચિમ જે શું કહેવાય પૂર્વ ભારતનો પટ્ટો છે એમાંથી થોડાક ઘણા વિસ્તાર જીતતા જશે. સમહાવ એક બાજુ વરસાદ પડે છે, એક બાજુ કુદરત સપોર્ટ નથી કરતી, અને બીજી બાજુ જે મોટી ઘટના ઘટે છે એ શું તો બીજા વિશ્વયુદ્ધમાં પર્લ હાર્બર ઉપર આક્રમણ કર્યું જાપાને, એના વિરોધમાં અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી ઉપર જાપાન ઉપર આક્રમણ કર્યું. જે જાપાન આપણને મદદ કરવાનું હતું ખાસ, એ જાપાન હવે મદદ કરવા જેવું રહ્યું નહીં. જાપાન જ આખું પોતે બેસી ગયું. હવે જે મદદ કરવા વાળો મેન દેશ હતો એના સિવાય બીજા 9 દેશોએ સપોર્ટ આપ્યો હતો, પણ જાપાન જ આગુ પાછું થઈ ગયું. જાપાનની બિચારાની હાલત ખરાબ થઈ ગઈ. સુભાષચંદ્ર બોઝને હવે બીજા કોઈની મદદ મળી નહીં. છતાં એમના જેટલા સૈનિકો હતા એ બધા સૈનિકોએ લડત ચાલુ રાખી, થોડો ઘણો વિસ્તાર જીતી લીધો અને પછી ફાઇનલી હારી ગયા. આઝાદી મળી શકી નહીં. જાપાન જતી વખતે સુભાષચંદ્ર બોઝ છે એ પ્લેનમાં બેઠા અને અચાનક એવા સમાચાર આવ્યા કે પ્લેન બ્લાસ્ટ થઈ ગયું, સુભાષચંદ્ર બોઝ મરી ગયા. પણ એ હજી કન્ફર્મ થયું નહીં, હજી બી એની મિસ્ટ્રી ચાલુ જ છે.
હજી બી સરકાર જોડે બી ચોખ્ખો જવાબ નથી કે સુભાષચંદ્ર બોઝનું આખરે થયું તું શું. રેડી? ચલો, તો એ સ્ટોરી બી આપણે જોવાની છે. એટલે આપણે સમાંતર કેટલી બધી સ્ટોરી જોવાની છે. એક બાજુ ગાંધી બાપુને જોવાના છે, કેમ કે મેક્સિમમ પ્રશ્નો તો ગાંધી બાપુના જ પૂછાય છે. તમને ગાંધીજી ગમતા હોય કે ના ગમતા હોય, સિલેબસમાં તો છે જ. ગાંધીજી, સરદાર પટેલ, BR આંબેડકર, આ બધા સિલેબસમાં છે અને બધા શાંતિથી ભણવાના છે. એક વાળું એ બધા જે લોકો છે એમના આપણે અલગ રાખીશું. પછી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ ને એના રિલેટેડ જે મુદ્દાઓ છે એ બી ડિટેલમાં ભણવાના થાય. અને આ બાજુ જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે એ બી ડિટેલમાં ભણવાની થાય. પણ અત્યારે ચાલે છે શું? ગુજરાતનો ઇતિહાસ. ગુજરાતનો ઇતિહાસ ચાલે છે, તો ગુજરાતના ઇતિહાસમાં આપણે ગુજરાતમાં જે જે ઘટના ઘટી હોય એટલી જ યાદ રાખવાની થાય, બધી નહીં. પણ મેં તમને વચ્ચે ભારતનો ઇતિહાસ કેમ ઘુસાડ્યો? તો ભારતનો ઇતિહાસ એટલે રાખ્યો કે તમને ભારતના ઇતિહાસની વસ્તુ જે ઉપર છેલ્લી સ્ટોરી, જો અમે આની અંદર કંઈ અંદર ડિટેલનું તો કશું લીધું જ નહીં. મેં ઉપર છેલ્લી જ વાત કરી છે, સિમ્પલી એટલા માટે કે ખાલી આપણને કોન્સેપ્ટ સમજવાનો છે. રેડી? ફરી એક વખત જોઈ લો. તો આ જે છે આ બધું યુદ્ધોથી ભરેલો સમયગાળો છે, આ બધો આંદોલનોથી ભરેલો સમયગાળો છે. એ આંદોલનોથી ભરેલા સમયગાળામાં એક ગાંધીજીનો સમયગાળો થાય, એ બધો અહીંયા જોયો આપણે. બધા સત્યાગ્રહો 1917 થી 1942 સુધીના. પછી એના સિવાય શું ડિટેલમાં ભણવાનું થાય? તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. એના સિવાય શું ડિટેલમાં ભણવાનું થાય? તો સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિન્દ ફૌજ. એના સિવાય શું ડિટેલમાં ભણવાનું થાય? તો હજી બીજી એક વસ્તુ ડિટેલમાં ભણવાનું થાય, જેના આપણે સામાજિક સુધારા કહીએ છીએ. આ સામાજિક સુધારાઓ છે એ રાજા રામમોહન રાયે ચાલુ કરાયા. રાજા રામમોહન રાય છે એમના સગ્ગા ભાભી, એટલે એમના ભાઈ મરી જાય છે, એમના સગ્ગા ભાભીને સતી કરે છે નાની ઉંમરમાં. આ જોઈને એમનું હૃદય દ્રવી ઉઠે છે. એમને એવું થાય છે આવી ક્રૂર તો હોતી હશે કોઈ માન્યતાઓ, આવું તો થોડી હોય કોઈ જીવતા માણસને સળગાઈ દેવાનું. અને પછી એમણે આંદોલન ચાલુ કર્યું. એમનો સપોર્ટ કોણે કર્યો? તો સપોર્ટ તો આ બાજુ થયો છે 1829માં. 1829માં એ વખતનો બંગાળનો ગવર્નર જનરલ હતો વિલિયમ બેન્ટિક. 1833માં એનો એ જ પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બનવાનો છે. એ વિલિયમ બેન્ટિકે 1829માં એક કાયદો પસાર કરાવડાયો. 1829થી એની શરૂઆત થઈ ગઈ હતી. ઓકે, એ શું કયો કાયદો હતો? સતી પ્રથા વિરોધી કાયદો. સતી પ્રથાને નાબૂદ કરતો કાયદો વિલિયમ બેન્ટિકના સમયમાં પસાર થયો. કોના પ્રયત્નોથી? તો રાજા રામમોહન રાય. અને પછી એક બાજુ સામાજિક સુધારણાઓ બી ચાલુ થઈ. એમાં પહેલા શું કહેવાય, સૌથી પહેલા બ્રહ્મો સમાજને, સાધારણ બ્રહ્મો સમાજને, પછી એના પછી આવશે પ્રાર્થના સમાજને, પછી આર્ય સમાજને, એવા બધા સમાજોની સ્થાપના થશે. રેડી? જ્યોતિબા ફૂલે આવશે ને, રાજા રામમોહન રાય છે, કેશવચંદ્ર સેન છે, એ બધા જે લોકો છે એ બધા સામાજિક સુધારાવાળા છે. તો એ લોકોની શરૂઆત તો 1829-30માં સતી પ્રથા નાબૂદ થઈ ત્યાંથી થઈ. એ તો કાયદો આવ્યો ખાલી. એના પછી બધાને હિંમત આવી. એના પછી હિન્દુ ધર્મની અંદર જે કુરિવાજો હતા એના વિરુદ્ધમાં આખું આંદોલન ચાલ્યું. એ ભલે ચાલુ થયું હતું 1857ના વિપ્લવની પહેલા, પણ આ બધી જે સંસ્થાઓ છે ને એની સ્થાપના 1858 પછી થશે. ઓકે, તો 1875 યાદ રાખવાનું છે. 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી દયાનંદ સરસ્વતીએ. આ દયાનંદ સરસ્વતી પાછા ગુજરાતી હતા, મોરબીમાં જન્મેલા, મોરબીના ટંકારામાં. તો એ બધા લોકો સામાજિક સુધારણામાં જશે. તો આપણે 3-4 વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. એક તો ગાંધી બાપુ ને એમના આંદોલનો, એક. પછી એના સિવાય સુભાષચંદ્ર બોઝ અને એમની આરજી હુકુમત. પછી એના સિવાય આરજી હુકુમત આપણી જુનાગઢ વાળી નથી. આરજી હુકુમત એ હિન્દુસ્તાન છે, આઝાદ હિન્દ ફૌજ. રેડી? એક એ આવશે. ફોરવર્ડ બ્લોક નામનો એમને નવો પક્ષ ચાલુ કર્યો તો સુભાષચંદ્ર બોઝે. એ બધું સુભાષચંદ્ર બોઝની સ્ટોરીમાં આવશે. ગાંધી બાપુની સ્ટોરીમાં આ બધું આવી જશે. સરદાર પટેલને બી આપણે ગાંધી બાપુની જોડે જ લઈ લેવાના થાય. પછી એના સિવાય આ બાજુ આવો તો સામાજિક સુધારણા આવશે. એની અંદર જ્યોતિબા ફૂલે ને એવા બધા લોકો આવશે, રાજા રામમોહન રાય ને શું કહેવાય, બહુ બધા લોકો છે. એમનું બી આખું લિસ્ટ બનાવવું પડશે. એ આ બાજુ જશે. અને એના સિવાય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ. તો આ બધું અર્વાચીન ઇતિહાસમાં જાય. હવે એમાંથી ગુજરાતમાં જે ઘટના ઘટી હોય એને આપણે શાંતિથી અને ડિટેલમાં જોવાની થાય. ક્લિયર છે? રેડી? ચાલો.
સ્વામી વિવેકાનંદ છે એ પાછળથી આવ્યા, પણ યસ એમને બી સામાજિક રીતે બહુ કાર્યો કર્યા છે. ઓકે, ચલો એના સિવાય આગળ જઈએ. ખાલી હિન્દુ ધર્મમાં સુધારા નથી થયા, ઇસ્લામમાં બી સુધારા થશે. ઓરિએન્ટલ મોહમેડન કોલેજની સ્થાપના થશે અને પછી એની અંદર બી બહુ બધી વસ્તુ થશે, જે પાછળથી જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી બનશે. શું કહેવાય, પારસીઓમાં બી ધાર્મિક સુધારણા થયા છે, પછી શીખોમાં બી ધાર્મિક સુધારણા થયા છે. તો બધા ધાર્મિક સુધારણા, ધાર્મિક સામાજિક સુધારણાઓ આપણે આ વાળા મુદ્દામાં જોવાના થાય. આ બધું ભેગું કરીએ તો અર્વાચીન ભારત બને. એટલે અર્વાચીન ભારતમાંથી મેક્સિમમ પ્રશ્નો નીકળે છે. અર્વાચીન ભારતના ઇતિહાસમાંથી સૌથી વધુ પ્રશ્નો એટલા માટે નીકળે છે કે બધી ડિટેલ હમણાંની છે, આજથી 50-100 વર્ષ પહેલાંની છે. એ બધી રેકોર્ડ થયેલી છે, પુસ્તકોમાં લખાયેલી છે, આપણી જોડે અવેલેબલ છે અને એની અંદરથી મેક્સિમમ પ્રશ્નો બને છે પરીક્ષામાં. ક્લાસ 1-2 લઈ લો કે ક્લાસ 3 લઈ લો, ઇતિહાસ પૂછવાનો હોય તો મેક્સિમમ પ્રશ્નો અર્વાચીનમાંથી પૂછશે. અને આપણને આ મેં ખાલી તમને કોન્સેપ્ટ બતાવ્યો. રેડી? ચલો, તો આટલું છે. હવે આમાં અંગ્રેજોના સમકક્ષ લડી શકે એવું કોણ? તો અંગ્રેજોના સમકક્ષ લડી શકે એવા લોકોની વાત કરીએ. અંગ્રેજોનું જ શાસન છે ને આખું. શાસન તો કોનું હતું? અંગ્રેજોનું. રેડી? એમના વિરુદ્ધમાં લડતા હતા કોણ? તો આ બધાય ગાંધી બાપુ એમના વિરુદ્ધમાં જ હતા ને, કંઈ એમની પાર્ટીમાં થોડી હતા. સામાજિક સુધારણાઓ એ બી અંગ્રેજોના સમયગાળા દરમિયાન જ થયા છે. ક્રાંતિકારી પ્રવૃત્તિઓ એ બી અંગ્રેજોના વિરુદ્ધ જ થઈ છે. ઓકે, આ આખી વસ્તુ છે. પણ આ બધું ચાલુ થયું એની પહેલા. આ તો બધું આ વખતનું છે ને, આ વાળું 1858 પછીની સ્ટોરીઓ છે આ બધી. પણ અહીંયા શું? અહીંયા એટલે પ્લાસીનું યુદ્ધ થયું, એની જોડે અંગ્રેજોએ આખા ભારતને હરાવી દીધા એવું તો હતું નહીં. બીજા યુરોપિયનોનું શું થયું? ફ્રેન્ચોનું શું થયું? રેડી? એ બધાની વાત હવે ચાલુ કરીએ તો એ ત્રીજા મુદ્દામાં આવશે. ચલો, ત્રીજો મુદ્દો એક જોઈ લઈએ એટલે પછી આપણે આગળની સ્ટોરી એકદમ પહેલા ટ્રેલર બતાવી દઉં ને તો પિક્ચર તમને ક્લિયર થઈ જાય. તો જો અંગ્રેજોના સમકક્ષ અથવા સમાંતર કોણ હતા એની વાત કરી કાઢીએ. તો એમાં આપણે 4 મુદ્દા સમજવાના છે. એક તો યુરોપિયનો, કેમ કે અંગ્રેજો બી યુરોપિયનો જ હતા અને બીજા બધા યુરોપિયનો ભારતમાં આયા. સૌથી પહેલા પોર્ટુગીઝો આયા, પછી એના પછી ડચ લોકો આયા, વલંદા. આ પોર્ટુગીઝ એટલે આપણે એને શું કહીએ છીએ પોર્ટુગીઝોને? ફિરંગી. પછી આ ડચ એટલે વલંદા. પછી એના પછી અંગ્રેજો આયા અને એના પછી ફ્રેન્ચો આયા. એના સિવાય સ્પેનિશ લોકો પણ છે, પણ એ લોકોની કોઈ વિશેષ હિસ્ટ્રી યાદ રાખવાની જરૂર નથી. આ જે 3 પ્રજા છે અંગ્રેજો સિવાયની, એ બધાનું શું થયું? પોર્ટુગીઝો છે એ ગોવા સુધી સીમિત કેમ થઈ ગયા? ફ્રેન્ચો છે પોન્ડિચેરીમાં કેમ શિફ્ટ થઈ ગયા? અને ડચ લોકો તો પાછા જ જતા રહ્યા. બીજા બધા વિસ્તારમાં કોણ આવી ગયું? અંગ્રેજો. તો અંગ્રેજો ફાયા. આ જે 4 જે પ્રજા છે એમાંથી ફાવ્યું કોણ? તો અંગ્રેજો. તો અંગ્રેજોની સામે કોણ ટકી શકે એવું હતું? ફ્રેન્ચો. અંગ્રેજો અને ફ્રેન્ચોની વચ્ચે કર્ણાટક વિગ્રહો થયા. કર્ણાટક વિગ્રહો 3 કર્ણાટક વિગ્રહો થયા છે. આ 3 કર્ણાટક વિગ્રહમાં શું ઘટના ઘટી હતી? અંગ્રેજો અને ફ્રેન્ચો લડ્યા છે તો એમાંથી ફ્રેન્ચો કેવી રીતે સાવ નાબૂદ થઈ ગયા? પોર્ટુગીઝો અને ડચ લોકો તો આમે ઠંડા જ હતા. પોર્ટુગીઝો સૌથી પહેલા આવ્યા છે
પણ એ લોકો બહુ લાંબુ શાસન કરવા વાળા નહોતા. ડચ લોકો તો બિચારા વેપાર કરીને પાછા જતા રહ્યા. અંગ્રેજો અને ફ્રેન્ચોની વાત કરીએ, આ બે પાર્ટીઓ ટકી છે. એમાંથી અંગ્રેજો અને ફ્રેન્ચો અંદર અંદર લડે છે. અંગ્રેજો જીતે છે અને અંગ્રેજોનું શાસન ચાલુ થાય છે. જો ફ્રેન્ચો જીતી જાત તો આપણે ફ્રેન્ચ ભાષા ભણવી પડે. સારું છે અંગ્રેજો જીત્યા હતા. રેડી? તો આ જે ચાર પ્રજા છે એનું બધાનું શું સ્ટોરી છે, કેમ આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, ક્યાં શું કામ, કઈ કોઠી ક્યાં સ્થાપિત થઈ, એ બધાની આખી સ્ટોરી જોવી પડે એ યુરોપિયનો. પછી એના પછી આગળ જઈએ તો આમની સમકક્ષ કોઈ લડી શકે એવો ભારતીય પાવર હતો? હા હતો. એમાં બે જણ હતા. ભારતીયોની વાત કરીએ, જે મુખ્ય શાસકો, ભારતીય શાસકો જે એમની સામે લડી શકે એવા કેટલા જણ હતા? તો આમ તો ત્રણ હતા. ત્રણ ગણો, ત્રણ, બે નહીં ત્રણ. ત્રીજા તો એક હતા મરાઠાઓ. મરાઠાઓએ બહુ સરસ રીતે અંગ્રેજોને લડત આપી છે, પણ પછી પાછળથી મરાઠાઓ હારી જાય છે. બાજીરાવ ધ ફર્સ્ટ, જેના આપણે બાજીરાવ પેશવા પ્રથમ કહીએ છીએ, બાજીરાવ મસ્તાનીવાળા. રેડી? તો મરાઠાઓ છે એ બાજીરાવ પ્રથમના સમયમાં 60% ભારત ઉપર શાસન કરતા હતા. બાજીરાવ પહેલા એ 41 યુદ્ધો લડ્યા હતા અને એક બી નહોતા હાર્યા. તો મરાઠાઓનું શાસન તો બહુ ભવ્ય હતું. પણ લેટર ઓન પછી મરાઠાઓનું શાસન નબળું પડે છે. મરાઠાઓના બે હિસ્સા પડશે. સૌથી પહેલા જે શાસકો છે જેના આપણે છત્રપતિઓ કહીએ છીએ, અને પછી લેટર ઓન આ છત્રપતિઓના અંડરના જે મંત્રીઓ હતા એમાંથી એક મુખ્યમંત્રી હતો, એને પેશવા કહેતા હતા. પછી એ ગાદી ઉપર આવે છે અને પછી પેશવાઈ આવશે. છત્રપતિ જ્યારે હતા શિવાજી મહારાજ, એમની રાજધાની હતી રાયગઢ, પછી સતારા બની. પછી પેશવાઓ જ્યારે આવ્યા ત્યારે એની રાજધાની પુણે બની, શનિવાર વાડા પુણે. તો આ જે છે છત્રપતિ અને પેશવા, એ લોકો કોણ હતા? તો મરાઠાઓ હતા. હવે એના સિવાય બીજા કોઈ લોકો હતા ભારતની અંદર કે જે અંગ્રેજોને ફાઇટ આપી શકે? હા. બીજા કોણ હતા? તો બીજો હતો હૈદર અલી અને ટીપુ સુલતાન. આ બાપ બેટા છે, હૈદર અલી અને ટીપુ સુલતાન. આ બે ખતરનાક નોટો હતી જે અંગ્રેજોની સામે સક્ષમ રીતે ઊભી થઈ શકે. ટીપુ સુલતાન તો મરી જાય છે ને એના પછી એની લાશને અડવાની બી અંગ્રેજો હિંમત નહોતા કરતા. એવો ખતરનાક માણસ હતો. અત્યારે હાલ અમુક લોકો એનું ચરિત્ર ચિત્રણ કરી રહ્યા છે કેમ કે મુસ્લિમ હતો. પણ ઇતિહાસકારો એવા બીજેપી સમર્થક કે કોંગ્રેસ સમર્થક ઇતિહાસને નથી માનતા. ઇતિહાસકારો જે ઘટના ઘટી છે, જે સાચી ઘટના છે એને સ્થાન આપે છે. આપણે સાચી સ્ટોરી જોવાની થાય. રેડી? વોટ્સએપ ઉપર લોકો જે ફોરવર્ડ કરે છે ને એવી નહીં, અસલી સ્ટોરી જોવાની થાય. હૈદર અલી અને ટીપુ સુલતાન છે, એમનો જે પ્રદેશ છે એ પ્રદેશ છે મૈસૂર. અને એવા 4 યુદ્ધો થાય છે, મૈસૂર વિગ્રહો જેને કહીશું. મરાઠાઓ અંગ્રેજો જોડે લડ્યા, એને મરાઠા વિગ્રહ કહીશું. 3 મરાઠા વિગ્રહ થયા હતા. એવી જ રીતે હૈદર અલી અને ટીપુ સુલતાન મૈસૂરના શાસકો છે એ અંગ્રેજો વિરુદ્ધમાં લડ્યા. એ જે 4 યુદ્ધો છે એના આપણે મૈસૂર વિગ્રહ 1, 2, 3, 4 એવું કહીશું. નહીં દેખાતું એવું છે? એટલે કેમ આજે ડખા પડી રહેશે? જોઈ લો ને. મરાઠાઓ છે એમણે અંગ્રેજો વિરુદ્ધમાં મરાઠા વિગ્રહ કરશે. હૈદર અલી અને ટીપુ સુલતાન છે એ અંગ્રેજો વિરુદ્ધમાં મૈસૂર વિગ્રહ કરશે. અને એના સિવાય ત્રીજા છે શીખો. શીખો છે એમનું શાસન છે એ અત્યાર હાલના પાકિસ્તાન લાહોરના વિસ્તારમાં હતું. અને પછી એમના શાસકોમાંથી જ પાછળથી ગુલાબસિંહ આવશે. અને ગુલાબસિંહ છે પછી એના જ વંશજોમાંથી પાછળ હરિસિંહ આવશે. અને હરિસિંહ છે એ જમ્મુ કાશ્મીરનો છેલ્લો રાજા બનશે. એ આખી સ્ટોરી જોવાની છે. શીખોની સ્ટોરી બી આખી જોવી પડશે. ઓકે? રણજીત સિંહ છે, બહુ ફેમસ છે. રેડી? ચાલો. તો શીખો છે એના આપણે જોવા પડશે. અંગ્રેજોની વિરુદ્ધ લડ્યા છે આ શીખો. ઓકે? તો એ આપણે જોવાનું છે. તો અંગ્રેજોની વિરુદ્ધમાં લડનારા મુખ્ય ભારતીય શાસકોની જ વાત કરીએ છો. એમ તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બી હતા જ ને, પણ એ નહીં. એટલે એ તો છે જ, એ તો બધું ભણવાનું થશે જ. પણ આ આપણા મુખ્ય શાસકોની વાત કરીએ છીએ તો એમાં 3 મુખ્ય શાસકો જોવાના: મરાઠાઓ, મૈસૂરના શાસકો અને શીખો. રેડી? હવે આ સાઈડ આવી જાઓ. એના સિવાય શું? એના સિવાય અંગ્રેજોના સામે, અંગ્રેજોનું જ્યારે આ બધું શાસન ચાલતું હતું ત્યારે કોઈ મોટી ઘટના ઘટી હતી?
જોઈ લો કંઈ યાદ આવતું હોય તો. એક તો યુરોપિયનોનું આખું ક્લિયર થઈ ગયું, એટલે આખું ભણવાનું છે. પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચો. એમાંથી અંગ્રેજો અને ફ્રેન્ચો લડશે, કર્ણાટક વિગ્રહો થશે 3 એમના વિરુદ્ધમાં, અને પછી ફાઇનલી અંગ્રેજો ફાઈ જશે અને પછી એમનું શાસન ચાલુ થશે. ભારતીય શાસકોની વાત કરીએ તો એમાં મરાઠાઓ છે, છત્રપતિ અને પેશવા, એમાં શાસન ચાલુ થશે. મરાઠાઓની એક શાખા છે, એ પછી ગુજરાતમાં આવશે. ઓકે, એ ગાયકવાડી શાખા છે. પિલાજીરાવ ગાયકવાડથી ચાલુ થશે. ઓકે, ત્રંબકરાવ ને એની પેલા દાભાજી ને એવા બધા લોકો બી આવશે. વોકર કરાર ને એ બધું આપણે ડિટેલમાં જોવાનું થાય. એ ગાયકવાડી શાસન છે, એ મરાઠાઓનું જ એક શાખા છે, પણ આ ગુજરાતમાં છે. ઓકે, અને એના સિવાય બીજા શાસકોની વાત કરીએ તો જ્યારે આપણને આઝાદી મળી એ વખતે 562 દેશી રજવાડા હતા. એની અંદરથી 366 તો ખાલી ગુજરાતના રજવાડા હતા. એ 366 જે રજવાડા હતા એમાંથી 222 તો ખાલી, એટલે 220 પ્લસ ગણો ને, 220 પ્લસ રજવાડા તો ખાલી સૌરાષ્ટ્રના રજવાડા હતા. અને એ રજવાડાઓમાંથી 12 રજવાડા આપણા સિલેબસમાં છે. 12 રજવાડા એ આપણે ડિટેલમાં ભણવાના છે. 12 રજવાડામાંથી મુખ્ય શાસકો જોવાના છે. ઓકે, ભાવનગરમાંથી ભાવસિંહજી જોવાના છે, કૃષ્ણકુમાર સિંહજી જોવાના છે, લાખાજી રાજ જોવાના છે રાજકોટમાંથી, મોરબીમાંથી વાઘજી ઠાકોર ભણવાના છે, સયાજીરાવ ગાયકવાડ છે એ આપણે ગાયકવાડી શાસકમાંથી ભણવાના છે. ગાયકવાડના આખા ડિટેલમાં જોઈશું, એમાંથી સયાજીરાવ ગાયકવાડના નીચે ભણીશું પેલા 12 રજવાડાઓમાં. ઓકે, ખ્યાલ પડે છે? એ બધા 12 રજવાડાઓની આખી સ્ટોરી પાછી જોવી પડશે. એક એક રાજાને પકડવાના છે. ગોંડલના ભગવતસિંહજીને જોવાના છે, એ ડૉક્ટર છે. આપણે એમના પ્રત્યે માન સન્માન થઈ આવશે કે એ માણસ સખત શાસન કરે છે. રેડી? એવા જેટલા બી સારા શાસકો છે ને એ જ સિલેબસમાં છે. રાજા તો બહુ હતા, 562 દેશી રજવાડા હતા, બધાને નહીં ભણવાના. રેડી? આપણે એટલા ભણવાના છે કે જેમણે આપણા દેશ માટે કે આપણા રાજ્ય માટે કંઈક સારું કર્યું છે. ભલે અંગ્રેજોના વિરુદ્ધ હતા કે અંગ્રેજોની સાથે હતા. આપણે અત્યારથી એમના આપણે એવું નક્કી ના કહી શકીએ કે સારા હતા કે ખરાબ હતા, પણ શાસક તરીકે સારા હતા, પ્રજા માટે સારું કામ કર્યું હતું. તો આ બધી વસ્તુ છે. બહુ લાંબુ નહીં યાર આકાશભાઈ, ભણવું તો પડશે જ ને. તો આ બધી વસ્તુ આપણા સિલેબસમાં છે, પણ આપણે ખાલી એટલું યાદ રાખવાનું થાય કે આમાંથી કામનું જ ભણો. પેલાની પત્ની ને પેલા રાજાની પત્નીનું નામ શું હતું ને, પેલાને કઈ તારીખે આવું થયું હતું ને, 28 ઓક્ટોબરે બીજું શું થયું હતું ને, એવું બધું તમને પ્રશ્નો થતા હોય તો થવા દેજો, પણ એને વચ્ચે ના ઘુસાડતા. આની અંદરથી આપણે મુખ્ય બાબતો જ જોવાની થશે. રેડી? હું તમને 2-5 મિનિટ જેટલો ટાઈમ આપું છું. એક વખત ફરી જોઈ લો. આઈ વોન્ટ કે તમે એને એક વખત ડિટેલમાં જોઈ લો આ બધું, પછી આપણે શાંતિથી એમાં મરાઠાઓ ચાલુ કરવાના થાય આજે. રેડી? ચલો, તો હવે આપણે મરાઠાઓને સ્ટાર્ટ કરીએ, પછી બીજું શાંતિથી ભણીશું. મરાઠાઓને બી કેમ લેવા પડ્યા? કેમ કે અડધા મરાઠાનું શાસન છે એ મધ્યકાળમાં છે, અને અડધું મરાઠા શાસન છે અર્વાચીન કાળમાં છે. એટલે સૌથી પહેલાં તો એમને જ પકડવા પડે. એક વખત ક્લિયર એ થઈ જશે ને તો ઘણું બધું ક્લિયર થશે. રેડી? તો આપણે પહેલાં મરાઠાઓને ભણી. મરાઠા શાસનની શરૂઆત ક્યાંથી થશે? તો આપણે મરાઠા શાસનની શરૂઆતની વાત કરીએ તો શિવાજી મહારાજથી શાસન ચાલુ થશે. મરાઠા શાસનના સ્થાપક કોણ? આદ્ય સ્થાપક કોણ કે મેન વ્યક્તિ કોણ? તો છત્રપતિ શિવાજી મહારાજ. છત્રપતિ શિવાજી મહારાજથી મરાઠા શાસન શરૂ થયું. રેડી? છત્રપતિ શિવાજી મહારાજ છે એ શાસક છે પોતે, એટલે પોતાની આગળ છત્રપતિ એવું બિરુદ ધારણ કરશે. એમની રાજધાની હતી રાયગઢ. રાયગઢમાં શિવાજીનો રાજ્યાભિષેક થશે 1764માં, 1764. ત્યાંથી ઓફિશિયલી મરાઠા શાસન શરૂ થયું.
તો ચાલુ ક્યાંથી થશે? 1764 અને પૂરું થશે 1818માં. પેશવાઈનો અંત આવશે અને મરાઠા શાસન પૂરું થશે. લોર્ડ હાર્ડિંજના સમયમાં ત્રીજો મરાઠા વિગ્રહ પૂરો થશે. ત્રીજા મરાઠા વિગ્રહના અંતે બાજીરાવ બીજાની હાર થશે અને ત્યાંથી મરાઠા શાસન પૂર્ણ ગણાશે. રેડી? ચાલો, ખ્યાલ પડે છે? ચાલો, તો છત્રપતિ શિવાજી મહારાજ છે એમનાથી શાસન ચાલુ થાય. શિવાજી મહારાજ જે છે એ પહેલા છત્રપતિ હતા. ત્યાંથી લઈને તે છેલ્લા છત્રપતિ કોણ, એવો જેને પ્રશ્ન થતો હોય. છેલ્લા છત્રપતિ છે એ હતા પ્રતાપસિંહ. છત્રપતિ શિવાજી મહારાજ છે પહેલા છત્રપતિ હતા અને છેલ્લા છત્રપતિ હતા પ્રતાપસિંહ. રેડી? ઓકે. છત્રપતિ શિવાજી મહારાજના અંડરમાં અષ્ટપ્રધાન મંડળ હોતું હતું. અષ્ટપ્રધાન મંડળ, 8 પ્રધાનોનું મંડળ હોતું હતું. એ 8 પ્રધાન અલગ અલગ પ્રકારના મંત્રીઓ એમના અંડરમાં હોતા હતા. સુબીર ને એવા બધા નામ છે. એ બધામાંથી આપણો એક મંત્રી યાદ રાખીશું જે મુખ્યમંત્રી હતો અને એને કહેતા હતા પેશવા. પેશવા જે પેશવા છે એ છત્રપતિના સમકક્ષ જ પેશવા હશે. કેમ કે રાજા આ છે, એમના 8 મંત્રીઓ છે, એમાંથી જે મુખ્યમંત્રી હોય એ પેશવા બનશે. રેડી? તો આ બાજુ પહેલા પેશવા બન્યા જે શિવાજી મહારાજના પેશવા હતા એ હતા મોરોપંત પિંગલે. મોરોપંત પિંગલે. પણ ત્યારે શાસન કોનું હતું? તો શિવાજીનું. ખ્યાલ પડે છે? ઓકે. શિવાજીની વાત કરીએ તો શિવાજીના 2 પુત્રો છે. શિવાજીના 2 પુત્રો છે. એ 2 પુત્રોમાં પહેલા છે સાંભાજી પહેલા. રેડી? સાંભાજી પહેલા. અને એમના બીજા પુત્ર છે એ છે રાજારામ. આ બાજુ છે સાંભાજી પહેલા, આ બાજુ છે રાજારામ. રેડી? પછી સાંભાજી પછી આવશે સાહુજી પહેલા. સાહુજી પછી આવશે રામરાજ. રામરાજ પછી આગળ આવશે સાહુજી બીજા. રેડી? આ સાહુજી બીજા છે એના સમયમાં એવું નક્કી થયું કે હવે શાસન છે એ છત્રપતિઓ પોતાની જોડે રાખશે નહીં અને હવે શાસન જે છે એમના સમયના જે પેશવા હતા, એમના સમયના સાહુજીના સમયના પેશવા એટલે યાદ રાખવાના થાય. બાકીના વચ્ચેના કોઈના પેશવા યાદ રાખવાની જરૂર નહીં. શિવાજી મહારાજના પેશવા આપણે એટલે યાદ રાખીએ છીએ મોરોપંત પિંગલે કેમ કે પહેલા હતા. પ્રથમ પેશવા તો એ ગણાય. પણ સાહુજીના સમયમાં એવું નક્કી થયું કે હવે પેશવાના હાથમાં શાસન જતું રહેશે. પેશવા છે એ શાસન કરશે, યુદ્ધ પેશવા કરશે, શાસન પેશવા કરશે. રેડી? અને જે સાહુજી છે એટલે એના પછીના જેટલા પેશવાઓ છે એ બધા ખાલી નામના પેશવા છે. એના પછીના જે છત્રપતિઓ છે એ બધી ખાલી નામના છત્રપતિઓ છે. એ લોકો કોઈ શાસન કરવાના નથી. શાસન કોણ કરશે? હવે પેશવા કરશે. તો આપણે પેશવાઓનું જે શાસન ચાલુ થયું સાહુજી બીજાના સમયમાં, એમાં પ્રથમ પેશવા કોણ? તો એ છે બાલાજી પ્રથમ. આપણે જેને બાલાજી વિશ્વનાથ કહીએ છીએ. આ બાલાજી વિશ્વનાથ અથવા બાલાજી પ્રથમ છે એ પહેલા પેશવા છે કે જેના હાથમાં શાસન આવ્યું હોય. બાકી પહેલા પેશવા કોણ? તો મોરોપંત પિંગલે. રેડી? ચલો, પછી ઓર આગળ જઈએ. એક મિનિટ. ઓર આગળ જઈએ. બાલાજી વિશ્વનાથ છે એના પછી આવશે બાજીરાવ પહેલા. બાજીરાવ પહેલા. બાલાજી વિશ્વનાથ પછી આવશે બાજીરાવ પહેલા. બાજીરાવ પહેલા પછી આવશે નાના સાહેબ. બાજીરાવ પછી આવશે નાના સાહેબ. આ નાના સાહેબ પહેલા. બાજીરાવ પહેલાના પુત્ર હતા. તમે બાજીરાવ મસ્તાની જોયું હોય તો તમને ખ્યાલ હશે. રેડી? બાલાજી વિશ્વનાથ છે, પછી બાજીરાવ પહેલા છે, પછી નાના સાહેબ છે. રેડી? નાના સાહેબ પછી આગળ વધીએ તો નાના સાહેબના 3 પુત્રો યાદ રાખવાના છે. માધવરાવ, સદાશિવરાવ. માધવરાવ, સદાશિવરાવ
સોરી માધવરાવ નારાયણરાવ, અહીંયા આવશે નારાયણરાવ. પછી એમ આ બાજુ છે બીજા, એ છે રઘુનાથરાવ. માધવરાવ, નારાયણરાવ, રઘુનાથરાવ. રઘુનાથરાવ છે એ પછી નાના સાહેબ પછી માધવરાવ આવશે, માધવરાવ પછી નારાયણરાવ આવશે, આ બધા ભાઈઓ છે. અને પછી રઘુનાથરાવ ગાદી ઉપર આવશે. આ રઘુનાથરાવ છે એમના પુત્ર એટલે બાજીરાવ બીજા. બાજીરાવ બીજા, આ બાજીરાવ બીજાના દત્તક પુત્ર એટલે નાના સાહેબ બીજા. નાના સાહેબ પેશવા, નાના સાહેબ બીજા. આ બાજીરાવ બીજાના સમયમાં 1818માં ત્રીજો મરાઠા વિગ્રહ થયો. અને લોર્ડ હાર્ડિંજ છે ત્રીજો મરાઠા વિગ્રહ 1818માં બાજીરાવ બીજાના સમયમાં થયો. એ વખતનો જે અંગ્રેજ ગવર્નર જનરલ છે લોર્ડ હાર્ડિંજ, રેડી, એ લોર્ડ હાર્ડિંજ છે એ ત્યાંથી મરાઠા વિગ્રહ, ત્રીજા મરાઠા વિગ્રહમાં અંગ્રેજો શું કહેવાય, આ મરાઠાઓની સત્તા પૂરી થશે, પેશવાઈનો અંત આવશે, જોડે જોડે પિંઢારાઓનો નાશ થશે. અને પછી બાજીરાવ જે બીજા હતા એમના દત્તક પુત્ર નાના સાહેબ પેશવા છે એમને ગાદી મળશે નહીં, કેમ કે એ દત્તક છે. એવા બધા ડખા પાછળથી ઊભા થશે 1853માં. રેડી. અને પછી આ નાના સાહેબ પેશવા છે એ 1857ના વિપ્લવમાં ભાગ લેશે. 1857નો વિપ્લવ. અને 1857ના વિપ્લવના વન ઓફ ધ હીરોઝ હતા નાના સાહેબ પેશવા. રેડી. ચલો, તો મરાઠા શાસનની લિખા ચિઠ્ઠી આવી થાય. રેડી. આ રાજારામ છે એના પુત્ર પાછા શિવાજી બીજા છે, એ ભૂલી ગયો હું. તો આ આખો મરાઠાનો વંશ થયો. છત્રપતિ શિવાજી મહારાજ સૌથી પહેલા યાદ રાખવાના છે, કેમ કે એમણે તો મરાઠા શાસન ચાલુ કર્યું હતું. રેડી. છત્રપતિ શિવાજીરાવ છે એ સ્થાપક છે. એમના સમયમાં રાયગઢમાં રાજધાની હતી. 1764માં એમનો રાજ્યાભિષેક થયો હતો. આખા ભારતમાંથી લોકોને બોલાવવામાં આવ્યા હતા. ભવ્ય રાજ્ય શું કહેવાય, એમની જે કોરોનેશન હતું. રેડી. ચલો, 1764 પછી એના પછી સાંભાજી અને રાજારામને એ બધા આવશે. એની સમાંતર કોનું શાસન હતું? છત્રપતિ શિવાજી હતા એના સમાંતર કોનું શાસન હતું? તો મુઘલ શાસન હતું. મુઘલોમાં કોણ હતો? તો મુઘલોમાં હતો એ વખતે ઔરંગઝેબ. આ ઔરંગઝેબ છે એ શિવાજીના પુત્ર એટલે કે સાંભાજીને પકડી જાય છે. પછી ગમે તેમ કરીને છટકીને પાછા આવે છે. સાંભાજી નહીં, સાંભાજી છે એનો ઔરંગઝેબ પકડી જાય છે એટલે રાજારામ ગાદી ઉપર આવે છે. લેટર ઓન રાજારામ છે એ ગુજરી જાય છે એટલે રાજારામના પત્ની છે તારાબાઈ, એ ગાદી ઉપર આવે છે. ત્યાં સુધી રાયગઢ રાજધાની હતી. આ તારાબાઈ અને પછી સાંભાજી પહેલા કે જે ઔરંગઝેબે પકડ્યા હતા એમને છોડી મૂકે છે. તો સાંભાજી પાછા આવે છે. એ કહે છે કે હું છત્રપતિ. રાજારામની વિધવા પત્ની તારાબાઈ કે હું છત્રપતિ, હું શાસન ચલાવું. આ કે હું શાસન ચલાવું. બસ ત્યાંથી જ ડખા પડ્યા છે. એ જે ડખા પડ્યા ને એમાં તારાબાઈએ સતારામાં રાજધાની કરી હતી. મરાઠા વિરાંગના છે તારાબાઈ, એ બી આપણે યાદ રાખવાના. આ રાજારામના પત્ની છે. ઓકે. આ બે જે ડખા ચાલ્યા ને એ પછી બહુ લાંબુ શાસન ના કરીએ ગયા. સાહુજી બીજાએ તો પછી ફાઇનલી કહી દીધું કે બાપા અમારે શાસન નહીં કરવું. રેડી. હવે પેશવાઓના શાસન પકડાઈ દો, એ લોકો કરે રાખશે. અને પછી પેશવા આયા બાજીરાવ વિશ્વનાથ પહેલા. આપણે એમને કેમ ઇમ્પોર્ટન્ટ ગણીએ છીએ? કેમ કે એની પહેલા મોરોપંત પિંગલે હતા, એ બી પેશવા જ હતા ને પહેલા પેશવા જ હતા. પણ એ શિવાજી મહારાજના પેશવા હતા. શિવાજી મહારાજ અડીખમ ઊભા છે તો આના સાથમાં શાસન તો ના જ હોય ને. રેડી. શાસન કોના સમયથી ચાલુ થયું? પેશવાઓનું. કોનું?
તો પેશવાઓનું જે શાસન છે એ બાલાજી વિશ્વનાથથી ચાલુ થયું. બાલાજી વિશ્વનાથ પછી બાજીરાવ આવશે, બાજીરાવ પછી નાના સાહેબ આવશે, પછી માધવરાવ આવશે, નારાયણરાવ આવશે અને રઘુનાથરાવ આવશે. આ ત્રણને યાદ રાખવાના છે, કેમ કે ત્રણે થોડોક સમય પેશવા તરીકે કામ કર્યું છે. એના સિવાય સદાશિવરાવ બી આવશે, પણ એ શું કહેવાય લાંબો સમય માટે વચ્ચે હતા નહીં, અને એમની આખી વંશાવલી પાછી અલગ પડે છે. બાજીરાવની બીજો જે પુત્ર છે એના પુત્રનો પુત્ર હતા ને એવું બધું હતા, પણ તો બી વચ્ચે એક સદાશિવરાવ આપણે લઈ લેવાય. અહીંયા સદાશિવરાવ, ઓકે. બાજીરાવ, નાના સાહેબ પહેલા, પછી વચ્ચે માધવરાવ, આ બાજુ સદાશિવરાવ, નારાયણરાવ, રઘુનાથરાવ, અને પછી છેલ્લે આવશે બાજીરાવ બીજા. આ બાજીરાવ બીજા છે, રેડી, એ છેલ્લા પેશવા તરીકે ગણાય 1818માં. કેમ કે ત્રીજો મરાઠા વિગ્રહમાં હારી ગયા હતા મરાઠાઓ, ત્યાંથી પેશવાઈનો અંત આવ્યો, પેશવાઓ ખાલી થઈ ગયા. હવે દેશી રાજાઓ વધ્યા, જે પેલા દેશી રજવાડા જે હતા ને એ જ વધ્યા. મરાઠાઓનું શાસન પૂરું થયું 1818. તો આ ભારતના ઇતિહાસમાં ભણવાનું થાય ને, આમ તો આખું ડિટેલમાં ભણવાનું થાય, પણ આપણે કંઈ કામનું નહીં. રેડી, આપણે કંઈ કામનું નહીં. યસ, સોરી, મારી મિસ્ટેક છે. અહીંયા 1674 આવશે, 1674, 1674, 1674માં શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો. બસ 1674થી લઈને 1818 સુધી પ્રોગ્રામ ચાલ્યો. હવે એ સમયમાં જ્યારે બાજીરાવ બીજા જે છેલ્લા અંતિમ પેશવા હતા, ત્યારે એ વખતે છત્રપતિમાં કોઈ જીવતું હતું તો આ જીવતા હતા. કોણ હતા? પ્રતાપસિંહ. રેડી, ક્લિયર છે? ચાલ ફરી એક વખત મરાઠા શાસનની વાત કરીએ તો બે હિસ્સા પડશે. એક બાજુ છત્રપતિઓ આવશે, એક બાજુ પેશવાઓ આવશે. છત્રપતિઓનું શાસન જ્યાં સુધી કમ્પ્લીટ હાથમાં છે ત્યાં સુધી પેશવાઓની કોઈ વેલ્યુ નથી. શિવાજી મહારાજના સમયમાં જે પહેલા પેશવા હતા મોરોપંત પિંગલે, આપણે એમને યાદ રાખવાના થાય, એના સિવાયના કોઈ પેશવાઓને કંઈ યાદ રાખવાની જરૂર નહીં. રેડી, આ બાજુ બીજા આવી જઈએ. હવે છત્રપતિના વંશજોમાં સંભાજી છે અને રાજારામ છે. સંભાજી શિવાજીના પુત્ર છે. ઔરંગઝેબ એને પકડી જાય છે. ઔરંગઝેબ પકડી જાય છે, સમહાવ પછી પાછળથી બચાઈ લાવે છે, ટોપલામ પૂરીને પાછા આવે છે ને એવું બધી ઘટના ઘટે છે. તો આ સંભાજી જતા રહ્યા એટલે શાસન માટે રાજારામ આવે છે. રાજારામનું મૃત્યુ થઈ ગયું એટલે શાસન કરે છે તારાબાઈ. તારાબાઈનું શાસન ચાલુ હોય છે અને સંભાજી પાછા આવે છે. સંભાજી પાછા આવે એટલે એ તો શાસન પાછું માંગે ને. હવે આ બાજુ સંભાજી કે મને શાસન આલો, આ બાજુ તારાબાઈ કે ભાઈ અત્યાર સુધી અમે શાસન કર્યું, અમને શાસન આલો. બે જણની અંદર ફૂટ પડી, બે ભાગલા પડ્યા અને તારાબાઈએ નવી રાજધાની બનાવી સતારા, અને ત્યાં શાસન ચાલતું હતું. રાજારામ અને તારાબાઈના પુત્ર એટલે શિવાજી બીજા. આ સંભાજી છે એમના પુત્ર પછી સાહુજી આવશે, પછી રામરાજ આવશે અને પછી સાહુજી બીજા આવશે. સાહુજી બીજા અને આ લોકોએ લડીને કંટાળ્યા કે હવે બંધ કરો યાર, હવે મારે નહીં બધું ચલાવવું. એક કામ કરો, પેશવા આમાં આવજે. પેશવા કોણ હતો? બાલાજી વિશ્વનાથ. તો કે હા સાહેબ. તો કે હવે શાસન તમે કરો, મારે નહીં કરવું. શાસન કરો અને પછી છેલ્લે અમને રિપોર્ટ મોકલાઈ દેજો. એ છે બાલાજી વિશ્વનાથ. બાલાજી વિશ્વનાથ ત્યાંથી પહેલા પેશવા બને છે ને એમના હાથમાં સત્તા આવે છે, અને પછી પેશવાઓ પોતાની રાજધાની પુણેમાં રાખે છે. પુણે, ઓકે, શનિવાર વાડા, ઓકે. બસ એ પેશવા છે એ છે બાજીરાવ વિશ્વનાથ પહેલા. બાલાજી વિશ્વનાથ પહેલા. પછી બાજીરાવ આવશે. બાજીરાવ પહેલા છે એ શ્રેષ્ઠ પેશવા છે. મેં હમણાં જે સ્ટોરી કરી હતી એ આમની કરી હતી કે ભાઈ 41 યુદ્ધ લડ્યા હતા આખા જીવનમાં અને એક બી યુદ્ધ નહોતા હાર્યા. કોણ? તો એ બાજીરાવ. આ બાજીરાવ પહેલા. રેડી, બાજીરાવ પહેલા. પછી નાના સાહેબ આવશે. નાના સાહેબ છે એના પછી માધવરાવ ને, નારાયણરાવ ને, સદાશિવરાવ ને, રઘુનાથરાવ ને એવા બધા આવશે. પછી છેલ્લે આવશે કોણ? તો બાજીરાવ બીજા. એ યાદ રાખવાના છે. પહેલા પેશવા કોણ? તો આમ પેશવા ગણીએ તો મોરોપંત પિંગલે. શાસનની ધુરા સંભાળનાર પ્રથમ પેશવા કોણ? તો બાલાજી વિશ્વનાથ. શ્રેષ્ઠ પેશવા કોણ? તો બાજીરાવ પહેલા. પછી આગળ જઈએ તો કે ભાઈ અંતિમ પેશવા કોણ? તો બાજીરાવ બીજા. અને પછી એવું પૂછે કે 1857ના વિપ્લવ વખતે પેશવાની ગાદી માટે અંગ્રેજો વિરુદ્ધ જંગે ચડનાર કોણ? તો નાના સાહેબ પેશવા અને એમનો સેનાપતિ એટલે તાત્યા ટોપે. રેડી, આટલી બધી વસ્તુ છે એ મરાઠા શાસનમાં જશે.
હુમલાઓ મુઘલો અટકાવી શક્યા નહીં. આ અરસામાં સુરત અને ખંભાતના બંદરોની જાહો જલાલી અસ્ત પામી. વડોદરાના દામાજીરાવ ગાયકવાડ છે ના પુત્રો વચ્ચે કલહનો લાભ લઈ અંગ્રેજોએ સુરત અને ભરૂચમાં પોતાની સત્તા સ્થાપી દીધી. દામાજીરાવ ગાયકવાડ છે બરોડામાં જે તે વખતે એમના પુત્રો અંદર અંદર લડતા હતા. આ વસ્તુનો લાભ અંગ્રેજોએ ઉઠાવ્યો. ઓકે, અને સુરત અને ભરૂચમાં પોતાની સત્તા સ્થાપી દીધી. ભારતના કુલ 562 દેશી રાજ્યોમાંથી ગુજરાતમાં નાના મોટા 366 દેશી રાજ્યો હતા. તે પૈકી વડોદરા રાજ્ય સૌથી મોટું રેડી અને પ્રગતિશીલ દેશી રાજ્ય હતું. સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિ થઈ અને નોંધપાત્ર વિકાસ થયો. આ મરાઠા શાસનકાળ ગુજરાતમાં જે ચાલ્યો ને એની વાત છે. અઢારસો 18માં પેશવાઈનો અંત આવતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી સત્તા બની. હા એટલે એ જ થયું ને કલ્પેશભાઈ, બે સેમ જ છે. હા બસ એ જ વિજયભાઈ, સાચી વાત છે. ચાલો, તો 1818માં પેશવાઈનો અંત આવતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સર્વોપરી સત્તા બની. કંપનીને ગુજરાતના મળેલા પ્રદેશો 5 જિલ્લામાં વહેંચાયેલા હતા. એ વખતે જે ગુજરાત હતું એ 5 જિલ્લામાં વહેંચાયેલું હતું. મહીકાંઠા, પછી રેવાકાંઠા, એવા બધા નામ આપેલા હતા. 1853માં સિંધિયાએ પંચમહાલ જિલ્લો, પાવાગઢ અને ચાંપાનેરના પ્રદેશો બ્રિટિશ સરકારને સોંપ્યા. 1853 રેડી, એટલે પેલો ખાલસા પદ્ધતિ હશે ને એ સમયગાળો. ઓકે, ઓર આગળ જઈએ. એમાં ઇમ્પોર્ટન્ટ આપણે જે યાદ રાખવા જેવા છે એ છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે એમણે બહુ બધા મહાન કાર્યો કરેલા છે. એમાંથી સૌથી મહાન કાર્યો ગણવા હોય તો ખાસ તો એમણે એમના દરબારમાં સ્કોલરશીપ આપતા હતા. એટલે એવા કોઈ પ્રખ્યાત વિદ્યાર્થી હોય તો એમને સ્કોલરશીપ આપતા હતા. એવા 3 એમના પ્રખ્યાત માણસો છે જેમને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ સ્કોલરશીપ આપી હતી. તો એ 3ના આપણે પહેલાં જોઈ લઈએ. સૌથી પહેલાં છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમને સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ એમના ત્યાં બોલાયા હતા અને એમને ભણવા માટે સ્કોલરશીપ આપી હતી. એ વિદેશ ગયા હતા, ત્યાં જઈને ભણીને ડિગ્રી લઈને આવ્યા હતા. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમને ભણવા માટે કોણે મદદ કરી હતી? તો સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. ઓર આગળ જઈએ તો બીજા છે ડૉક્ટર જીવરાજ મહેતા. આ ડૉક્ટર જીવરાજ મહેતા એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે પાછળથી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનશે. જન્મ્યા છે અમરેલીમાં રેડી, પણ એમના માતા પિતા બચપનમાં જ ગુજરી જાય છે. એમના દાદી છે એ ત્યાં અમરેલીમાં પાણીની પરબ ચલાવતા હતા. એમાંથી જે પૈસા મળ્યા એમાંથી એમને ભણાયા ડૉક્ટર જીવરાજ મહેતાના. ડૉક્ટર જીવરાજ મહેતા ભણ્યા, વિદેશ ગયા, ત્યાંથી ડિગ્રી લઈને પાછા આવ્યા. પછી વડોદરામાં જ નોકરી સ્વીકારી અને વડોદરામાં નોકરી કરતા હતા ત્યારે ત્યાંની જે યુનિવર્સિટી હતી MS યુનિવર્સિટી એના કુલપતિ હતા હંસાબેન મહેતા. એમની જોડે પ્રેમ થઈ જશે. કોણ? જીવરાજ મહેતાના. હવે ધ્યાન આપજો, આ મહેતા છે અને પેલા મહેતા હતા. આ વાણિયા છે, પેલા બ્રાહ્મણ હતા. બેયનો લવ થઈ જાય છે અને પછી લવ સ્ટોરી આગળ ચાલે છે, સમાજનો વિરોધ થાય છે, પણ તોય ફાઇનલી બેયના મેરેજ થાય છે. ઓકે, હંસાબેન મહેતા છે એમણે પૃથ્વી છંદમાં સૌ પ્રથમ હેમ્લેટ જે નાટક છે એનું, શેક્સપિયરનું નાટક છે, એનું ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. એટલે ગુજરાતી સાહિત્યમાં એમને યાદ રાખવાના થાય. હંસાબેન મહેતાના હસબન્ડ એટલે ડૉક્ટર જીવરાજ મહેતા અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન પરિષદ જે તે વખતે ભરાઈ એના ચેરમેન બન્યા હતા અને ગાંધીજીના સદાકાળના ડૉક્ટર. ગાંધીજી જ્યારે બી બીમાર પડે તો ડૉક્ટર જીવરાજ મહેતા એમની સારવાર કરતા હતા. અને આવો ટેલેન્ટેડ બીજો ટેલેન્ટેડ માણસ, મહા ટેલેન્ટેડ આંબેડકર તો છે જ. ઓકે, બીજા મહા ટેલેન્ટેડ આયા ડૉક્ટર જીવરાજ મહેતા. એમને બી સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ જ સપોર્ટ કર્યો હતો.